હેલો વામજાના ટોપર, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. ટોપર બેન્ચ 2025-26માં તમારું સ્વાગત છે. ફર્સ્ટ લેક્ચર ટોપર બેન્ચનો જ્યારે અપલોડ થયો, ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂબ તે પસંદ આવ્યો, ખૂબ સારી કોમેન્ટ કરી, ખૂબ સરસ મજાની લાઈક કરી. તે બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તમારો પ્રેમ અને સપોર્ટ બરોબર વિડીયોને લાઈક કરી અને સરસ મજાની કોમેન્ટ કરીને દર્શાવતા રહેજો. ઘણા બધા લોકોને એમ છે કે આ ટોપર બેચના કોઈ ડેમો લેક્ચર છે, પરંતુ એવું નથી. ટોપર બેચ એક ફ્રી યુટ્યુબ બેચ છે અને સંપૂર્ણ બેચ યુટ્યુબની અંદર ફ્રીમાં તમને ભણાવવામાં આવશે. ડન છે? તો ચાલો આજનો નેક્સ્ટ લેક્ચર, અને આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ 10મા ધોરણ મેથ્સનું ચેપ્ટર પહેલું છે વાસ્તવિક સંખ્યાઓ, અને તેમનું આપણે શીખીશું સ્વાધ્યાય 1.1. આની પહેલાના લેક્ચરમાં આપણે ફર્સ્ટ ચેપ્ટરની થિયરી જોઈ હતી. આજે આપણે સ્વાધ્યાય 1.1 જોવાના છીએ. તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરવાનું ભૂલવાનું નથી. તો ચાલો બાળકો સરસ મજાની શરૂઆત કરીએ. અને તમામ લેક્ચરની પીડીએફ ફાઇલ છે તે તમે વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાંથી ફ્રીમાં એક્સેસ કરી શકશો. એકદમ ફ્રી છે. તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે. અને તમામ આપણા જે ટોપર્સ બેચ છે તેમના લેક્ચર તમને અહીંયા ફ્રી કોર્સિસ નામના સેક્શનમાં મળી જશે. એમાં લખેલું જ ફ્રી છે તો ફ્રી છે, બરોબર. કોઈ જાતનો તમારે ચાર્જ ચૂકવવાનો નથી, એટલે ચોક્કસથી આનો યુઝ કરજો, બરોબર. તો આનો ફાયદો તમે ઉઠાવજો. ઓકે, જો કોઈએ પેઇડ બેચમાં જોડાવવું હોય તો આપણી ઝીરો ટુ હીરો નામની બેચ છે. બેઝિકથી લઈને એડવાન્સ સુધી સરસ મજાનું ભણાવવામાં આવે છે, જેની ફી તમારી બોર્ડ એક્ઝામ સુધી એટલે કે 799 રૂપિયા ફી છે. આખા વર્ષની આ ફી છે, કોઈ મહિનાની કે નથી, બરોબર. તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. તો ચાલો બાળકો સરસ રીતના આપણે શરૂઆત કરીએ. સ્વાધ્યાય 1.1. નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવતા મેં તમને થિયરીના લેક્ચરમાં પણ શીખવાડ્યું હતું. એમ છતાં ફરી પાછું આમાં રિવિઝન પણ આપણે થઈ જાય. તો ચાલો સૌથી પહેલા જ્યારે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવું હોય તો આપણે અવયવ વૃક્ષ નામની જે રીત છે, આ અવયવ વૃક્ષની રીતે દર્શાવશું. અને આ અવયવ વૃક્ષની રીત માટે સૌથી પહેલા હું થોડાક અવિભાજ્ય સંખ્યાઓ લખી લઉં. કઈ કઈ સંખ્યાઓ છે? તો કે 2 છે, 3, 5, 7, 11, 13, 17. આ રીતે અવિભાજ્ય સંખ્યા થોડી ઘણી મેં લખી લીધી છે. ડન એટલી વસ્તુ. ચાલો હવે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા હું શું કરીશ? સૌથી પહેલા 140 મારી પાસે રકમ છે તો હું 140 લખી લઈશ. અવયવ વૃક્ષની રીત કરતા હોય તો આજુબાજુ બોક્સ બનાવવું કમ્પલસરી હોય. એક તમને આમાં ટિપ્સ આપું તો જ્યારે તમે બોર્ડ એક્ઝામમાં લખતા હો ત્યારે 140 બ્લુ બોલપેનથી લખવાનું, અને બોર્ડના પેપરમાં આજુબાજુનો જે બોક્સ કરો છો તે પેન્સિલના યુઝ કરવાનો, પેન્સિલથી કરવાનો, બરોબર. બ્લેક પેન કરતા પેન્સિલનો યુઝ કરવો વધારે સારો ગણાય, એટલે એ વસ્તુ તમે યાદ રાખજો. હવે 140ના આપણે 2 ભાગ પાડવાના છે, પરંતુ આપણું જે આ લિસ્ટ છે અવિભાજ્ય સંખ્યાનું, એમાં સૌથી પહેલી સંખ્યા જોવાની. પહેલી સંખ્યા છે 2. તો શું 140 છે તે 2ના ઘડિયામાં આવે છે? તો 2ના ઘડિયામાં કઈ કઈ સંખ્યાઓ આવે? તમામ બેકી સંખ્યા, તમામ યુગ્મ સંખ્યાને 2 સાથે નિશેષ ભાગી શકાય. એટલે કે 140 ને આપણે 2 સાથે નિશેષ ભાગી શકીશું. ઓકે, તો હવે 2 સાથે આપણે ભાગ ચલાવવાના. તો અહીંયા મેં 2 લખ્યો. 2 ગુણ્યા ખાલી જગ્યા 140 થાય તો 7 2 14 થાય, એટલે કે 70 2 140 થવા જોઈએ. હા, સાચી વાત છે. તો 70 આ બાજુ લખ્યા. હંમેશા યાદ એ રાખવાનું કે ડાબી બાજુ એટલે કે આ સાઈડ આપણે અવિભાજ્ય સંખ્યાઓ જ લખવાની છે. ડન એટલી વસ્તુ. ચાલો હવે 170 અવિભાજ્ય છે કે વિભાજ્ય? તો હજી વિભાજ્ય છે, બરોબર. 2 સિવાયની તમામ બેકી સંખ્યા યુગ્મ સંખ્યા વિભાજ્ય જ હોવાની છે. હવે 140ના આપણે 70ના 2 ભાગ પાડવો જોઈએ. તો 70 પહેલા ચેક કરીએ 2ના ઘડિયામાં આવે છે કે નહીં. જો 7ના ઘડિયામાં 70 આવે, પરંતુ સૌથી પહેલા ઉપરની સંખ્યા જ જોવાની. જો એના ઘડિયામાં આવતું હોય તો નીચેના આપણે ઘડિયા જોવાના નથી, નીચેની સંખ્યાઓ જોવાની નથી. તો 70 છે તે 2ના ઘડિયામાં આવે છે, તો 2 સાથે એમનો ભાગ ચાલશે.
2 ગુણ્યા ખાલી જગ્યા 70 થાય, અથવા તો તમે 2 સાથે ભાગ ચલાવ્યો હોય તો એમ પણ જોઈ શકો કે 70 ના અડધા કેટલા થાય, તો 35 2 70, તો 70 ના અડધા થઈ જશે 35. ડન છે આટલી વસ્તુ. તો આ રીતે આપણે ભાગ ચલાવ્યા. હવે ત્યારબાદ આપણી પાસે આગળ નંબર આવે છે 35. તો 35 પણ વિભાજ્ય સંખ્યા છે, કારણ કે પાછળ 5 હોય તો આનો ભાગ ચાલવાનો છે. હવે જોવો જોઈએ કે આ 35 છે એનો ભાગ શું 2 સાથે ચાલશે, તો 2 ના ઘડિયામાં 35 આવતી નથી, તો 2 ને મારી દો ચોકડી. હવે આગળના એકેયમાં આપણે 2 સામે જોવાનું જ નથી, હવે એકેયનો 2 સાથે ભાગ ચાલશે જ નહીં. હવેની સંખ્યા એવી 3. હવે જો 35 નો 5 જોઈને ડાયરેક્ટ 5 સાથે ભાગ નહીં ચલાવવાનો, પેલા 3 સાથે ચાલતો હોય તો 3 સાથે ભાગ ચલાવવાનો. 3 ની એક તમને ચાવી આપું કે કોઈ સંખ્યા 3 ના ઘડિયામાં આવે કે નહીં એ ચેક કરવું હોય તો માની લો કે 35 સંખ્યા છે, તો 35 માં 3 અને 5 આ બેયનો સરવાળો કરી દેવાનો. 5 વત્તા 3 કરીએ તો કેટલા થાય, તો કે 8 થાય. શું 8 3 ના ઘડિયામાં આવે છે? જો આવતા હોય તો 35 3 ના ઘડિયામાં આવે, બાકી 35 3 ના ઘડિયામાં આવે નહીં. તો 8 3 ના ઘડિયામાં આવતી નથી, એટલે 3 ના ઘડિયા સાથે, એટલે કે 3 સાથે 35 વિભાજ્ય નથી, એટલે કે 3 સાથે ભાગ ચાલશે નહીં. હવે 3 સાથે ભાગ નથી ચાલતો, એટલે હવે આપણે 5 સાથે જોવા જઈએ છીએ, બરોબર. તો 5 સાથે ભાગ ચાલે, તો કે કોઈ પણ સંખ્યાની છેલ્લે 0 અથવા તો 5 હોય તો 5 સાથે ભાગ ચાલવાનો છે. ઓકે, તો આમનો ભાગ 5 સાથે ચાલવાનો છે. 5 7 35. હવે આવી પ્રોસેસ ક્યાં સુધી આપણે કરતું રહેવાનું છે, તો કે જ્યારે જમણી બાજુનો અંક, જમણી બાજુનો અંક એટલે આ જે 7 આવેલો છે આ અંક, એટલે કે આ અંક જ્યાં સુધી અવિભાજ્ય ન આવે ત્યાં સુધી. અહીંયા જોવો જોઈએ કે 7 છે એ વિભાજ્ય છે કે અવિભાજ્ય, તો 7 દોસ્તો અવિભાજ્ય છે, બરોબર. જોયો અહીંયા આપણા લિસ્ટમાં છે 7, બરોબર, એ અવિભાજ્ય છે. તો આ સંખ્યા અવિભાજ્ય આવી જાય ત્યાં સુધી આપણે આ પ્રોસેસ ચાલુ રાખવાની. અહીંયા આપણું આ પ્રોસેસ કરી દેવાની પૂરી. ઘણી જગ્યાએ તમે જોશો, ઘણી પબ્લિકેશનની બુકમાં જોશો, ઘણા શિક્ષકો પણ એવું કરાવે છે કે હજી આગળ ભાગ ચલાવે કે 7 એકા 7, છેલ્લે 7 એકા 7. તો આ વસ્તુ બિલકુલ સાચી છે, બરોબર. તો શું કરે કે આ લાઈન છે એ લખવાનું, આ એક છેલ્લે લખવાનો નહીં. કેવી રીતના, તો કે હવે હું 140 ના ભાગ લખું એમાં તમને બધું જ સમજાઈ જશે. તો ચાલો હું 140 ના ભાગ લખું. 140 બરાબર, આમાં આપણે એલ આકારે લખશું, જેટલા અવિભાજ્ય સંખ્યા દેખાય એ બધી લખશું કે 2 2 5 અને આ 7 લખતા ભૂલવાનું નથી, 7, બરોબર. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે આમાં તમે જોવો તો 2 છે એ 2 વખત આવે છે, તો 2 વખત આવે છે, તો આપણે 2 નો વર્ગ આવી રીતે ફેરવી દેવાનું. 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. હવે આ જે આવ્યો છે આ છે આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ. અહીંયા સુધી આપણે કરવાનું છે. હવે આપણો આ સમ છે, આ દાખલો છે તે કમ્પ્લીટ થઈ ગયો અને 2 માર્કમાં આમાંથી પૂછાય છે, બરોબર. આ 2 માર્કના તમામ દાખલાઓ છે. ડન છે, બધા લોકોને સમજાય છે. હવે જોજો, આપણી આ જે બેચ છે તે ઇફેક્ટિવ બનાવવા માટે એક નવી વસ્તુ શરૂઆત કરીએ. ચાલો હું તમને જે ક્વેશ્ચન પૂછતો જાઉં એ ક્વેશ્ચન સાથે સાથે તમારે કોમેન્ટમાં જવાબ આપતો જવાનો છે. કેમ આપણને ક્લાસમાં સર છે તે ક્વેશ્ચન પૂછતા હોય, તમે એના જવાબ આપો લાઈવ, અને કેવી ભણવાની મજા આવે. બસ એ જ રીતના આપણે ચાલુ કરીએ. હું પ્રશ્ન પૂછતો જઈશ, તમારે મને કોમેન્ટમાં જવાબ આપતો જવાનો છે. સૌથી પહેલા ચાલો કેવી રીતે કરશું, તો સૌથી પહેલા હું 156 છે તે 156 લખી લઉં. આપણે સૌથી પહેલા શું કરતા હતા, તો કે રફની અંદર આપણે અવિભાજ્ય સંખ્યાઓ લખતા હતા. જેમ કે અવિભાજ્ય સંખ્યામાં કઈ કઈ સંખ્યા છે, તો કે 2 3 5 7 8 9 9 10 9 11 13 17 આ રીતની અવિભાજ્ય સંખ્યાઓ લખતા હતા. તો આમાં પણ આપણે લખી લીધી. ચાલો 156 ના 2 ભાગ પાડીએ. તો સૌથી પહેલા જોવો જોઈએ, મને કયો જોઈએ કે 156 યુગ્મ છે કે અયુગ્મ, બધાની કોમેન્ટ આવી જોઈએ. 156 યુગ્મ છે કે અયુગ્મ, અથવા તો એકી છે કે બેકી. તો 156 બેકી છે. બેકી છે એટલે કોની સાથે ભાગ ચાલશે, 2 સાથે ભાગ ચાલશે. ઓકે,
તો ચાલો 2 સાથે ભાગ ચલાવીએ. હવે કોઈ પણ સંખ્યાનો 2 સાથે ભાગ ચલાવો એનો મિનિંગ એવો થાય કે 156 ના અડધા હવે આપણે અહીંયા લખવાના થાય. તો મારી પહેલા તમે મને કોમેન્ટ કરીને જણાવવો જોઈએ કે 156 ના અડધા કેવી રીતના થાય. અને હવે આપણે ગુણાકાર ભાગાકાર બધું મનમાં કરતા શીખવાનું. સૌથી પહેલા આના 2 ભાગ પાડી દેવાય. કેવી રીતના? 150 અને 6. 150 ના અડધા સૌને આવડે કે 75. 6 ના અડધા કેટલા થાય? 3. આ બેનો સરવાળો કરી દો. 75, 76, 77 ને 78. એટલે કે 78 2 156 થાય. છે સહેલું? હાજી. હવે કરી દેવાનું બોક્સ. ચાલો મારી પહેલા હવે જણાવો જોઈએ 78 ના કેવી રીતે ભાગ પડશે. જલ્દીથી બધા જની કોમેન્ટ આવી જોઈએ. હું ખાલી બોક્સ કરી લઉં એટલો તમારી પાસે ટાઈમ છે, એટલામાં તમારે કોમેન્ટ કરી દેવાની છે. ડન થઈ ગયા છે. ચાલો બોક્સ. 78 નો ભાગ કોની સાથે ચાલે? તો 78 છે તે યુગ્મ સંખ્યા છે, એટલે કે એનો ભાગ 2 સાથે ચાલશે. એટલે આ બાજુ હું લખું છું 2. હવે 78 ના અડધા કેટલા થાય? તો 78 ના હું 2 ભાગ પાડી દઉં. 70 વત્તા 8. 70 ના અડધા 35. 8 ના અડધા 4. 35 વત્તા 4 કરો એટલે 39 થાય. 39 2 78 એટલે 39. બહુ સરળ, બહુ સહેલું છે. કોઈ જાતની અઘરી વસ્તુ છે નહીં. ચાલો હવે મને એ જણાવવો જોઈએ કે 39 નો ભાગ શું 2 સાથે ચાલે? તો કે બેકી સંખ્યા હોય તો જ 2 સાથે ભાગ ચાલે. તો 39 નો ભાગ 2 સાથે ચાલશે નહીં. એટલે 2 ને આપણે મારી દઈએ ચોકડી. ચાલો હવે આપણે ચેક કરીએ કે 3 સાથે ભાગ ચાલે. તો મેં તમને 3 ની ચાવી શીખાવી છે. કેવી રીતના? કોઈ પણ સંખ્યા હોય એનો અંદરો અંદર સરવાળો કરી દો. 39 છે તેના તગડાનો નવડાનો આપણે બેનો સરવાળો કરી દઈએ. 9 વત્તા 3 થઈ જાય 12. શું 12 3 ના ઘડિયામાં આવે? તો હા સર આવે. 3 4 12 થાય. તો 12 છે 3 ના ઘડિયામાં આવવાનો છે. તો એનો મિનિંગ એવો છે કે 39 છે તે 3 સાથે વિભાજ્ય છે, એટલે કે 3 ના ઘડિયામાં આવશે. તો હવે આપણો ભાગ ચાલશે 3 સાથે. હવે શું કરશું? 3 એકા 3, 3 3 9, અથવા તો 13 તેરી 39 એમ પણ આપણને આવડતું હોય. ઓકે, તો અહીંયા 3 અને 13. હવે મને જણાવો જોઈએ 13 નો ભાગ કોની સાથે ચાલશે? તો કે બાળકો 13 છે એ આપણને અવિભાજ્ય સંખ્યા મળી ગઈ છે, એટલે 13 નો ભાગ હવે આગળ ચાલશે નહીં. 13 કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા આપણી આ જે પ્રોસેસ હતી એ પ્રોસેસને કરી દેવાની છે પૂરી. અને આપણે 156 ના અવયવ લખીએ. 156 બરાબર એલ આકારે આપણે જોવાના છે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. 2 કેટલી વખત છે? 2 વાર છે. તો એને આપણે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. આ રીતે આને આપણે લખવાનું થાય. ડન છે. તો આ જે આપણને મળ્યું દોસ્તો, આ છે આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ. સમજાય છે? જો સમજાતું હોય તો બાળકો લાઈક ચોક્કસથી કરી દેજો. તમારે ખાલી એક બટન જ દબાવવાનું છે, પરંતુ એ તમે દબાવેલા બટનથી મને ખૂબ મોટિવેશન મળે છે. તો ચોક્કસથી તમે લાઈક કરજો અને સારી સારી કોમેન્ટ કરજો. ડન છે? અને તમારા ફ્રેન્ડ સાથે તમારે શેર પણ કરવાનું છે. કંઈક હાઈપ નામનો ઓપ્શન આવ્યો છે, હવે તો લોકો હાઈપ કરતા હોય, તો તમને કંઈક એવો ઓપ્શન મળે તો તમે કરજો. ડન છે? ચાલો નેક્સ્ટ હવે જોઈએ છીએ આપણે ત્રીજા નંબરનો 3825. ઓહો સર, અવડી મોટી રકમ જોઈને બીવાનું નથી દોસ્તો. આપણે ખાલી કરતા જાય, સાદું રૂપ આપતા જાય, બરોબર? જવાબ તો આવી જ જશે. ચાલો 3825. સૌથી પહેલા આપણે અવિભાજ્ય સંખ્યાઓનું લિસ્ટ લખી લઈએ. ચાલો કઈ કઈ અવિભાજ્ય સંખ્યા હતી? તો કે એક છે 2, પછી 3, 2, 3, 5, 7, 11, 13, 17. આ બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે. ડન છે? હવે જોવો જોઈએ, આ અવિભાજ્ય સંખ્યા મળી ગઈ. હવે આપણે આગળ ભાગ હકાવીએ
તો સૌથી પહેલા તમે જોવો જોઈએ કોની સાથે ભાગ ચાલે. ચાલો બધા જ વિદ્યાર્થી કોમેન્ટ કરે સૌથી પહેલો ભાગ કોની સાથે ચલાવવાનો છે. જલ્દીથી કોમેન્ટ કરો, જલ્દીથી. તો આમાં તો તમે જોવો કે પાછળ બગડો કે બેકી સંખ્યા નથી, તો એનો મિનિંગ એવો થાય કે બે સાથે તો ભાગ ચાલવાનો જ નથી. ઘણા લોકોએ કોમેન્ટ કરી છે સાહેબ 5 સાથે, પાછળ 5 છે તો 5ના ઘડિયામાં આવવાનો હોય, તો તમે છો સાચા, પણ આપણે હજુ 5 સાથે ભાગ ચલાવવાનો નથી. પરંતુ આપણે 5ની પહેલા 3 આવે છે તો ચેક કરવું પડે કે આ વસ્તુ 3ના ઘડિયામાં આવે કે નહીં. જો આવતી હોય તો 3 સાથે ભાગ ચલાવવો પડે, જો નહીં આવતી હોય તો 5 સાથે આપણે ભાગ ચલાવશું. 3 સાથે આના ભાગ પડે કે નહીં એ વસ્તુ ચેક કરવા માટેની આપણી પાસે શોર્ટકટ ટ્રીક છે. 3ની ચાવી છે કે આ જે સંખ્યા છે એનો આપણે અંદરો અંદર સરવાળો કરી દઈએ. 3 + 8 + 2 + 5 કરી દઈએ. જોવો જોઈએ કેટલા આવશે. 8 ને 2 10, 5 ને 3 5 + 3 સોરી 5 + 3 કેટલા થાય 8, અને 10 + 8 18 થાય. 18 છે 3ના ઘડિયામાં આવે તો હા સર આવે. 6 તેરી 18 થાય. તો 18 3ના ઘડિયામાં આવે, એનો મિનિંગ દોસ્તો એવો થાય કે આખી સંખ્યા 3 સાથે વિભાજ્ય છે. એટલે કે હવે 3 સાથે ભાગ ચાલવાનો છે. તો આ બાજુ મેં 3 લખ્યું. ભાગાકાર કરતા જાતે શીખવાનું. જાતે એટલે કે મનમાં ભાગાકાર, મનમાં એટલે કે મોઢે થવા જોઈએ, રફકામ વગર ભાગાકાર થવા જોઈએ. બરોબર. ચાલો એક તમને ડેમો આપું. સૌથી પહેલા 3 એકા 3 શું આવે 0. હવે ઉપરથી આ 8 ઉતારીએ તો 3 2 6 કેટલા થાય, અહીંયા 2 વધે. ઉપરથી ઉતારીએ 2, હવે 3નો ભાગ ક્યાં આવશે કયો જોઈ જલ્દી. 6 તેરી 18 બરોબર. 7 તેરી 21 એટલે 7 સાથે ભાગ ચાલે. 7 તેરી 21 1 વધે. ઉપરથી ઉતાર્યો હવે આપણે 5 અને 5 3 15 એટલે કે 12 75 આવશે. કેટલા આવશે 12 75. 3 સાથે ખાલી ભાગાકાર કરેલો છે. ચાલો હવે આ સંખ્યામાં પહેલા ચેક કરવાનું કે 3 સાથે ભાગ ચાલશે કે નહીં ચાલે. તો અંદરો અંદર સરવાળો કરી દઈએ. 2 ને 1 3, 3 + 5 બરોબર 6 7 8 સોરી જો 2 3 4 5 6 7 ને 8 અને એમાં 7 ઉમેરીએ તો 8 + 7 કેટલા થાય 15 થાય. તો 15 છે એ 3ના ઘડિયામાં આવે 5 તેરી 15. એનો મિનિંગ એમ થાય કે જે આનો ભાગ આપણે 3 સાથે ચાલવાનો છે. તો ચાલો હું 3 સાથે ફરી પાછો ભાગ ચલાવું છું. તો અહીંયા 3 કરી દઉં બોક્સ. ઓકે સરસ મજાનું. અને 3 સાથે ભાગ ચલાવવાનો છે. અને 3 સાથે ભાગ ચલાવીએ. બોક્સ એકદમ પરફેક્ટ થવું જોઈએ ભાઈ. શું કામ પીડીએફ તમને આપવાની છે એટલા માટે. બરોબર. ક્યાંથી ડાઉનલોડ કરવાની? વામજા એજ્યુકેશન એપ્લિકેશનના ફ્રી કોર્સ નામના સેક્શનમાંથી. ચાલો હવે આ 12 75 છે અને હું 3 સાથે ભાગાકાર કરું તો 3 4 12 ફટોફટ 0. ઉપરથી ઉતાર્યો 7, હવે 3 2 6 1 વધે. ઉપરથી ઉતારીએ 5 અને 3 5 15 425 આવે. કેટલા આવે 4 2 5 425 આવે. ડન છે એટલી વસ્તુ. ઓકે ચાલો હવે આગળ ફરી પાછું જોઈએ કે 3 સાથે ભાગ ચાલશે કે નહીં. તો 5 ને 4 9 અને 9 ને 2 11. 11 3ના ઘડિયામાં આવતો નથી. એટલે હવે 3 સાથે ભાગ ચાલશે નહીં ભાઈ. હવે ફરજિયાત આપણે અહીંયા પાછળ 5 છે એટલે 5 સાથે જ આપણે ભાગ ચલાવવાના થાય. ઓકે તો ચાલો 5 સાથે આપણે ભાગ ચલાવીએ જલ્દીથી. તો 5 ઘડીઓ બોલો જોઈએ. 5નો ભાગાકાર કરો જલ્દીથી. 425 ભાગ્યા 5 તો 8 5 40. 2 વધે. ઉપરથી ઉતાર્યો 5 5 5 25 85 5 425 થાય. તો 85 × 5 425. ડન છે એટલી વસ્તુ. ચાલો આગળ જોઈએ. હજુ પાછળ 5 છે એટલે 5 સાથે ભાગ ચાલશે. 85 નો કેવી રીતના 17 5 કેટલા 85 મોઢે આવડી જાય બરોબર. એટલે 5 અને 17 5 85 થાય. આ બાજુ 17. હવે 17 નો ભાગ કોની સાથે ચાલે? બધા જ કોમેન્ટ કરે. બધા જ 17 નું હવે આગળ શું કરશું આપણે?
જલ્દીથી કોમેન્ટ કરો. ચાલો ચાલો ચાલો. તો હવે આપણે અહીંયા આ પ્રોસેસ સ્ટોપ કરી દેવાની થાય, કારણ કે 17 છે એ આપણને મળી ગયા છે અવિભાજ્ય, અને અવિભાજ્ય સંખ્યાના લિસ્ટમાં જવું અહીંયા 17 છે. તો હવે આ પ્રોસેસ સ્ટોપ કરી દેવાની. હવે આપણે 38 25 ને આપણે એલ આકારે ગુણાકારના ફોર્મમાં લખીએ. તો જોઈએ આપણે 38 25 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. હવે 2 વખત 3 છે એટલે કે 3 નો વર્ગ. ઓકે, 2 વખત 5 છે એટલે 5 નો વર્ગ અને ગુણ્યા 17. તો આ જે આવ્યો દોસ્તો, આ છે આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ. ડન. અને આ જે જવાબ મળ્યો છે તેના ઉપર પણ હું સરસ મજાનું એક બોક્સ બનાવી દઉં છું. ડન. તો આ આવી ગયો જવાબ. તો આ રીતે આપણે દાખલાઓનું સોલ્યુશન કરવાનું છે. ચાલો નેક્સ્ટ ચોથો દાખલો 5005. બહુ સરસ મજાની આ રકમ છે, બરોબર. ઘણી જગ્યાએ તમને આ જોવા મળે. તો ચાલો આપણે કરી લઈએ ફટોફટ. 5005 અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ છે તે બનાવી દઈએ. ચાલો ને. તો શું થશે? 2 પછી 3 5 7 11. બસ ગણોય લગભગ એટલામાં આપણું થઈ જશે સેટિંગ, બરોબર. હવે આ પહેલી સંખ્યા છે, અહીંયા છેલ્લે એકમનો અંક 5 છે એટલે 2 સાથે તો પેલા ભાગ ચાલવાનો જ નથી, એટલે 2 ને મારો ચોકડી. આનો સરવાળો કરો તો 5 વત્તા 5 10 થાય. 10 3 ના ઘડિયામાં નો આવે એટલે 3 સાથે ભાગ નહીં ચાલે. અને 5 એટલે 5 સાથે તો ભાગ ચાલવાનો જ હોય દોસ્ત. અને 5 સાથે ભાગ ચલાવો તો બહુ સહેલું છે, બહુ સહેલું છે. અને જાતે થવું જોઈએ, મનમાં થવું જોઈએ. કેટલા? 5 એકા 5 0 0, 5 એકા 5 એટલે 1001 આવે, 1001 આવે. ડન છે. કોઈને કઈ ડાઉટ? હવે અહીંયા છેલ્લો એકમનો અંક 0 અથવા તો 5 નથી, તો થશે શું? 5 સાથે ભાગ ચાલશે નહીં. ફરજિયાત 7 સાથે આપણે ચેક કરવું પડે. અને 7 ની કોઈ એવી ચાવી અવેલેબલ નથી કે તમે ડાયરેક્ટ 3 ની જેમ કહી શકો કે આમાં 7 ના ઘડિયામાં આવે કે નહીં. 7 ના ઘડિયા માટે આપણે ફરજિયાત ભાગાકાર કરવો પડે. ચાલો તો 1001 ભાગ્યા 7. જોવો જોઈએ કેવી રીતના કરશું. સૌથી પહેલો ભાગ 7 એકા 7, 10 માંથી 7 જાય તો 3, ઉપરથી ઉતાર્યો 0, 7 ચોક 28, 2 વધે, ઉપરથી ઉતાર્યો 1 અને 7 તેરી 21 એટલે 143 7. હા, સેટિંગ આવી ગયું. લ્યો, મેળ પડી ગયો આપણો. ચાલો 7 સાથે સેટિંગ આવી ગયું છે એટલે 7 અને કેટલો હતો? 143 હતો. 1 4 3. બોક્સ સરસ મજાના બનાવતું જવાનું છે ભાઈ. ઓકે, ડન. હવે 143 7 ના ઘડિયામાં આવે કે નહીં, હાલો ચેક કરીએ. તો જો 7 સાથે ભાગાકાર કરું તો 7 2 14 થાય તો 0, ઉપરથી ઉતાર્યો 3, પૂરું થઈ ગઈ પ્રોસેસ. 7 સાથે ભાગ ચાલશે નહીં. 143 નો 11 સાથે ભાગ ચાલે. અને 11 સાથે ભાગ ચાલે કે નહીં જોવું હોય ને તમારે, તો એની એક શોર્ટકટ ટ્રીક છે. સાહેબ કેટલીક શોર્ટકટ ટ્રીક? ભાઈ તમે વામજા સાહેબ પાસેથી ભણો છો, બરોબર. મેથ્સના માસ્ટર એમને થોડાક કહેવાના. તમે જોજો, કોઈ પણ 3 અંકની સંખ્યા હોય, શું કીધું મેં? પેલું સ્ટેપ, 3 અંકની સંખ્યા હોય, પેલા છેલ્લાનો સરવાળો વચ્ચેની સંખ્યા આવે તો એ 11 હારે વિભાજ્ય હોય જ. પાછળ છે 3, આગળ છે 1, 3 વત્તા 1 કરો તો 4 થાય. વચ્ચેની સંખ્યા આવી? હા આવી. તો આને 11 સાથે ભાગી જ શકાય. ડન છે. તો જોવો જોઈએ 7 સાથે હવે નહીં ચાલે, તો 11 સાથે મેં કીધું એમ આપણી ચાવી પ્રમાણે ભાગ ચાલે. હવે જો હું સાચો હશું, મારી ચાવી સાચી આવી છે 11 ની, તો કદાચ ભાગ ચાલી જશે. જોવો જોઈએ, આપણે ચેક કરી લઈએ. તો 143 ભાગ્યા 11, તો 11 એકા 11, કેટલા વધ્યા? 3, ઉપરથી ઉતાર્યો 3, 11 તેરી 33. આવ્યો કે નહીં? તો કે હા સર આવી ગયો. તો 11 13 143 થશે. 11 13 143 થશે. હજી આગળ હું તમને કહું એક વસ્તુ, આવું જ્યારે થતું હશે ત્યારે
11 ગુણ્યા આમાં 13 આવ્યા, તો 11 તો આપણને ખબર પડી જાય, એના ગુણ્યા કેટલા, તો આ પહેલું અને છેલ્લો આંકડો કેટલો છે 13, બરોબર, બસ એ જ 13 આવ્યા છે, પહેલો અને છેલ્લો આંકડો હોય લઈ લેવાનો, ડન છે. તો આ રીતે તમે મનમાં કરી શકો, આપણે ભાગાકાર કરવાની જરૂર નથી કે 11 ગુણ્યા કેટલા 143, એ પણ જાતે થઈ જાય, બરોબર. એ 11 ની ખૂબી છે, 11 ની. ઓકે, હવે 13 કેવો છે, અવિભાજ્ય સંખ્યા છે, બરોબર, એટલે અહીંયા પ્રોસેસ પૂરી કરી દેવાની. ચાલો આગળ હવે આને લખવું હોય મારે તો આવી રીતના લખી શકું, 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13, 50 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા તીડી નો થાય, સોરી 13, ડન. તો અહીંયા આપણો આ દાખલો થઈ જાય પૂરો. બોક્સ આખું બનાવી દઈએ ભાઈ, 5005 ને બારે નથી રાખવા, ડન. તો અહીંયા પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. ચાલો નેક્સ્ટ, હવે છે આપણી પાસે 7429. શું કરીશું, સૌથી પહેલા જલ્દીથી કયો જોઈ, આ દાખલો અદ્ભુત દાખલો છે. કેવો દાખલો છે, અદ્ભુત દાખલો છે, બરોબર. હવે એમાં ભૂત શબ્દ વાપરો મેં, ખરેખર અદ્ભુત દાખલો છે, જોજો તમે હો. સૌથી પહેલા અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ લખું, તો કયું લિસ્ટ આવે, શું લખશું આપણે, તો 2, ઓકે, 3, 5, 7, 11, 13, 17, 19, 23, આટલા રાખીએ આપણે. હવે આને ચેક કરીએ કે આ કોના ઘડિયામાં ભાઈ આવશે, કોના ઘડિયામાં આવશે, ચાલો ચેક કરીએ. સૌથી પહેલા હું 2 સાથે જોઉં તો અહીંયા બેકી સંખ્યા નથી, એટલે 2 સાથે ભાગ ચાલવા નથી, તો ચાલો 2 ને મારું ચોકડી. હવે 3 સાથે ચેક કરીએ, આનો સરવાળો કરું તો 9, બરોબર, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 ને 22. 22 છે 3 સાથે વિભાજ્ય છે, 3 ના ઘડિયામાં 22 આવે છે, તો કે નથી આવતા, એટલે 3 સાથે ભાગ આવશે નહીં. 5 સાથે નહીં ચાલે, શું કામ, તો કે છેલ્લો અંક 5 અથવા તો 0 હોય તો જ 5 સાથે ભાગ ચાલે. હવે 7 સાથે ચેક કરીએ આપણે, તો 7 સાથે સાહેબે કીધું એમ કે ફરજિયાત ભાગાકાર કરવાનો, તો 7 એકા 7, 0, ઉપરથી ઉતાર્યો 4, ભાગ નથી આવતો 0, ઉપરથી ઉતાર્યો 2. હવે 7 7 49, બરોબર, એટલે કે 49 નહીં, 7 6, 6 7 42, વાહ સરસ, 0, ઉપરથી ઉતાર્યો 9, 7 એકા 7, 2 વૈતા, તો 7 સાથે ભાગ ચાલ્યો ને, ઓહો 7 સાથે ન ચાલતો તો હાલશે કોની હારે, 11 હારે ચેક કરો, ચાલો 7 4 2 9 ભાગ્યા 11, તો કે 11 6 66, 74 માંથી 66 જાય તો 66, 67, 68, 69, 70, 71, 72, 73 ને 74, એટલે 6 ને 7 ને 8 આવ્યા, કેટલા આવ્યા 8, ઉપરથી ઉતાર્યો 2. ચાલો હવે 11 7 77, 78 79 80 81 82, 5 વૈદા, ઉપરથી ઉતાર્યો 9, 11 5 55, 4 વધે સાહેબ, તો 11 સાથે આપણો આમાં સેટિંગ આવ્યું નહીં. આનો મેળ જ નથી આવતો. આવું કરવાનું ક્યાં સુધી, જ્યાં સુધી આપણે વ્યવસ્થિત આંકડો ન મળી જાય ત્યાં સુધી આ પ્રોસેસ ફોલો કરવી ફરજિયાત છે અને કરવાની જ છે, બરોબર. આના સિવાય કોઈ આનો વિકલ્પ નથી, ગોખેલું ન હાલે, કારણ કે સંખ્યા ફરી જાય. તો હવે વારો છે 13 નો. ચાલો જોઈ 13 નું કેવી રીતના કરશું, ભાગાકાર ફરજિયાત કરવો પડે, 7 4 2 9 ભાગ્યા 13, ચાલો કરાવો જોઈએ 13 નો ભાગાકાર. સૌથી પહેલા કોની સાથે ભાગ ચાલશે, જલ્દીથી કયો જોઈએ, 13 5 65, 66 67 68 69 70 71 72 73 ને 74, કેટલા વધ્યા 9, ઉપરથી ઉતાર્યો 2. હવે કોની સાથે ભાગ ચાલે, 13 7 91, 1 વધે, ઉપરથી ઉતારશું 9, 13 એકા 13, બરોબર, તો એ 6 વધ્યા. તો હવે હજી ભાગ ચાલ્યો નહીં, તો અહીંયા આ પ્રોસેસ પૂરી. તો સારું 13 સાથે પણ આપણે દોસ્તો ભાગ ચાલતો નથી, તો કરવું શું, તો હવે 13 પછી આપણી પાસે છે 17, ફરજિયાત 17 સાથે જ આપણે જોવાનું રહીએ. તો ચાલો 17 સાથે આપણે ચેક કરીએ, તો હું ભાગાકાર વ્યવસ્થિત કરું, 7 4 2 9
ભાગ્યા 17. ચાલો સૌથી પહેલા શું કરશું, કોની સાથે ભાગ ચાલે, 17 4 68 68 69 70 71 72 73 74 6 વૈધા, કેટલા વૈધા 6. ઉપરથી ઉતાર્યો બગડો, 17 4 68 આવ્યા, તો હવે 17 તેરી કેટલા થાય, 51 થાય. 17 3 51. ઓકે, 2 માંથી 1 જાય તો 1, 6 માંથી 5 જાય તો 1, તો 11 વૈધા. અહીંયા ઉપરથી ઉતાર્યો આપણે હવે નવરો, શું ઉતાર્યું, નવરો. 17 7 119, 17 7 119. હા, સેટિંગ આવ્યું ખરું હો, ક્યાંક તો આવ્યું સેટિંગ, બરોબર. બસ આ રીતે આપણે ચેક કરવું જ પડે, આના સિવાય કોઈ વિકલ્પ નથી. તો 17 7 આપણી પાસે આવ્યું, બરોબર. તો જોઈએ હવે આપણે 17 પેલા 17 7 નહીં, સોરી, 17 ગુણ્યા 4 3 7. ડન છે એટલી વસ્તુ. ચાલો હવે આપણે એ ચેક કરવાનું કે આ 4 3 7 છે, બરોબર, એ 17 ના ઘડિયામાં પાછું આવે છે કે નહીં. તો ચાલો 4 3 7 છે 17 ના ઘડિયામાં. ઘણા લોકો કહી દેશે સાહેબ નથી આવતું, કારણ કે તો તમે રેડ પેનનો યુઝ કરો, બાકી તો નો તમે વ્યવસ્થિત પ્રિન્ટેડ રહે એવું તમે રફ કામ કરો, બરોબર. ઘણા ચતુર છે ભાઈ, સાચી વાત છે તમારી. 17 2 34, 43 માંથી 34 જાય તો 34, 35 37 38 39 40 41 42 43, કેટલા આવે, 9 આવે. ઉપરથી ઉતાર્યો 7, 17 ના ઘડિયામાં 97 આવતા નથી, 17 5 85, 17 6 102, એટલે 17 સાથે આનો ભાગ ચાલવાનો નથી દોસ્ત, એટલે 17 સાથે હવે ચાલશે નહીં. હવે કોની સાથે ચાલશે, તો હવે આપણે ટ્રાય કરીએ, ચાલો 437 ભાગ્યા 19 સાથે ટ્રાય કરે. સાહેબ 19 પાકું, કારણ કે તમે હવે રીતના ઓરેન્જ કલરથી લખેલું છે, વાહ, વેરી ગુડ. ચાલો હવે 19 નો ઘડિયો બોલો જોઈએ, 19 દુ 38. ડન છે. કેટલા વધે, 38, 39 40 41 42 ને 43, 5 વધે. ઉપરથી ઉતાર્યો 7, બરોબર. 19 તેરી 57, 19 3 57, ચાલી ગયો ભાગ. 23 સાથે ભાગ ચાલ્યો, 19 ગુણ્યા 23 થાય, કેટલા, 19 ગુણ્યા 23. ચાલો તો આ બાજુ 19 ગુણ્યા આ બાજુની સાઈડ આવશે 23. ઓકે, ડન. તો અહીંયા હવે આપણી આ પ્રોસેસ પૂરી થઈ જશે. બસ અવરોધ દાખલો છે. શું કામ પૂરી થઈ જશે, તો કે 23 તો અવિભાજ્ય સંખ્યા છે, એટલા માટે. તો 17 ગુણ્યા 19 ગુણ્યા 23 બરાબર આ સંખ્યા આવે. તો ચાલો હું સરસ મજાની લખું કે 7429 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23. ડન છે. આ આવી ગયો દોસ્તો આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ. ચાલો જોઈએ હવે આપણે આગળ. તો હવે અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 1 પૂરો થઈ જાય છે, અને હવે આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 2 ની. તો ક્વેશ્ચન નંબર 2 તમે જોઈ શકો છો. શું છે, તો કે નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધવાના છે. ગુસ્સા અને લસા શોધવાના છે, અને ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે એમ આપણે પાછું ચકાસવાનું છે. તો ગુસ્સા અને લસા કેવી રીતે શોધાય એ મેં તમને થિયરીના લેક્ચરમાં શીખવાડ્યું હતું. એમ છતાં પણ ફરી પાછું તમને આમાં શીખવાડી દઈશ, તમારે ચિંતા ખાલી કરવાની નથી. ચાલો, આપણી પાસે બે સંખ્યા છે 26 અને 91. હું 26 અને 91 ના અવયવ પાડું. તો આપણે આ રીતના અવયવ પાડશું, જે જૂની રીત છે એ, બરોબર. એ રીતના આપણે શીખીએ. તો આ 26, ઓકે. 26 પહેલા તો બેકી સંખ્યા છે, 2 સાથે ભાગ ચાલે, ઓકે. તો 2 સાથે જ ચલાવવાનો. 2 ગુણ્યા 13 2 26 થાય, ઓકે. 13, હવે 13 ના ઘડિયામાં જ આવે, બાકી ક્યાંય આવે નહીં. 13 એકા 13, તો આપણી પાસે 26 ના ભાગ પડી ગયા 2 ગુણ્યા 13. એવી જ રીતના હું 91 ના ભાગ પાડું છું. ચાલો, તો 91. 91 ના ભાગ પાડું તો સૌથી પહેલા 2 ના ઘડિયામાં નથી આવતા, 3 માં નો આવે, 5 માં નો આવે, 7 માં આવી જાય, 13 7 91, ઓકે.
હવે 13 છે તે 13ના ઘડિયામાં જ આવે એટલે કે 13 71. 26ના ભાગ શું આવ્યા? તો 26ના ભાગ આપણી પાસે આવ્યા 2 ગુણ્યા 13. 91ના ભાગ શું આવ્યા? 91ના ભાગ આપણી પાસે આવ્યા 7 ગુણ્યા 13. હવે આપણે આનો ગુસ્સા અને લસા શોધવાનો છે. બરોબર, ગુસ્સા અને લસા આપણને સૌને આવડવો જ જોઈએ. ચાલો, ગુસ્સા કઈ બે સંખ્યાનો ગુસ્સા છે? ગુસ્સાને લખવાની સાચી રીત હું લખું છું એમ કે ગુસ્સા કૌંસમાં જે બે સંખ્યા હોય એ 26 અલ્પવિરામ 91. આ રીતે આપણે લખવાનું થાય. 26 અને 91 નો ગુસ્સા શું થાય? ગુસ્સાનું આપણું સૂત્ર બોલો જોઈએ મનમાં. મેં તમને કીધું હતું એમ કે બંનેમાં સરખી હોય એવી વસ્તુ, નાનામાં નાની ઘાત. બેયમાં કોમન હોય એવું, પણ નાનામાં નાની ઘાત. તો આમાં જોવો જોઈએ બંનેમાં સરખું શું છે? તો કે 13 બંનેમાં છે અને બંનેમાં એક એક ઘાત છે, ખાલી 13 જ છે એટલે 13 જ આપણો ગુસ્સા આવશે. લસાઅમાં જોઈએ આપણે લસા કેનો 26 અને 91. ઓકે, 26 અને 91. લસાનું સૂત્ર શું હતું? બધી વસ્તુ એક વાર, મોટામાં મોટી ઘાત. તો અહીંયા 2 છે એ લખું, આ 13 બેયમાં છે એટલે ગમે એક વાર લખવાના, અને 7 એટલે કે 2 ગુણ્યા 13 ગુણ્યા 7. ઓકે, હવે આનો ગુણાકાર કરવાનો. 13 2 26 અને 26 ગુણ્યા 7 કરીએ તો જોવો જોઈએ 7 6 42 નો બગડો વધી પડી 4. 7 2 14, 15 16 17 18 એટલે 182 આવ્યો. 182. બરોબર, 182 આ આવ્યો લસા. તો અહીંયા આપણને દોસ્તો મળી ગયો ગુસ્સા અને લસા. અહીંયા આપણા દાખલો કમ્પ્લીટ નતા તો કારણ કે આપણે એક સૂત્ર ભણ્યા હતા છેલ્લે થિયરીમાં કે કોઈ પણ બે સંખ્યાનો ગુસ્સા, કોઈ પણ બે એ જ સંખ્યાનો લસા. બરોબર, જે સંખ્યા આમાં હોય ગુસ્સામાં એ જ બે સંખ્યાનો લસા, એ બેનો ગુણાકાર કરો તો એ બંને સંખ્યાના ગુણાકાર બરાબર થાય. તો એને આપણે હવે ચકાસવાની છે. ચકાસવા માટે હું શું કરીશ? તો કે ડાબા જબાનો યુઝ કરીશ. ડાબી બાજુ બરાબર જે બે સંખ્યા હતી એ બે સંખ્યાના ગુસ્સા અને લસાઅનો ગુણાકાર, અથવા તો હું આવી રીતના લખું. ચાલો, ડાબા બરાબર ગુસ્સા એ બી એટલે કે જે સંખ્યા હતી આમાં કઈ સંખ્યા છે? 26 અને 91. એટલે કે 26 91 ગુણ્યા લસા 26 91. આ આપણું ડાબા છે. બરાબર, પહેલા હું સૂત્ર લખી લઉં. ચાલો, સૂત્રમાં શું લખવું આપણે? તો કે ગુસ્સા 26 91. એક કામ કરીએ, આવી રીતે લખીએ. ચાલો, ડન. ગુસ્સા 26 91 ગુણ્યા લસા 26 91 બરાબર 26 ગુણ્યા 91. બરોબર, તો આપણે સૂત્ર લખી લીધું. આ સૂત્રનું આ ડાબા થઈ ગયું, આ જબા થઈ ગયું. ડાબામાં ગુસ્સા ગુણ્યા લસા, તો ગુસ્સા આવ્યો 13, લસા આવ્યો 182. તો લખો હવે ડાયરેક્ટ 13 ગુણ્યા 182 બરાબર. હવે ગુણાકાર કરવાનો આપણે. ચાલો, 13 182 ગુણ્યા 13 કરીએ. 182 ગુણ્યા 13. સૌથી પહેલા 0. હવે કોનો વારો? 1 નો વારો. 1 2 2, 1 8 8, 1 1 1. 3 નો વારો. 3 2 6, 8 તેરી 24, 24 નો 4 વધી પડી 2. 3 1 3 ને 2 5. સરવાળો કરો. 6 6 8 વત્તા 5 કેટલા થાય? 9 10 11 12 13. 13 નો તગડો વધી પડી 1. 1 વત્તા 1 2. તો કેટલા આવ્યા? 23 66 આવ્યા. કેટલા આવ્યા? 23 66. આ ડાબા આવ્યું. હવે જબા જોઈએ. જબા જબા એટલે શું હતું આપણી પાસે? જબા બરાબર તો કે 26 ગુણ્યા 91. તો હું કરું 26 ગુણ્યા 91 લખું. 26 ગુણ્યા 91 કરીને હું ટ્રાય કરું. ચાલો, તો 26 ગુણ્યા 91. સૌથી પહેલા 0. 9 6 કેટલા થાય? 9 6 54 નો ચોગડો વધી પડી 5. 9 2 18, 19 20 21 22 ને 23. બરોબર, વધતા હવે શું કરવાનું આપણે? હવે આ એક સાથે આપણે ગુણાકાર કરવાનો છે. ચાલો જોઈએ. 1 6 6, 1 2 2. સરવાળો કરીએ. 6 4 વત્તા 2 6 3
અને 2 23 66 66 આવી ગયો ચાલો 23 66 તો ડાબા અને જબ્બા કેવું થઈ ગયું સરખું થઈ ગયું ઓકે તો હવે લખી નાખું હું ડાબા બરાબર જબા ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો આ વસ્તુ સાબિત થઈ ગઈ તો હવે આટલી વસ્તુ અને આટલી વસ્તુ તમે લખો ત્યારે આખે આખો આ સમ છે આ દાખલો છે તે પૂરો થાય હવે આપણે ચકાસી લીધું એમ કહી શકાય ડન છે સમજાણું બસ આ રીતના આખો દાખલો આપણે કરવાનો છે ચાલો કરીએ નેક્સ્ટ આના પછીનો દાખલો દાખલા નંબર 2 510 અને 92 ના આપણે સૌથી પહેલા અવયવો પાડવાના છે ચાલો હું 510 ના અવયવ પાડું તો પહેલા તો બેકી સંખ્યા છે પાછો 0 છે એટલે 2 સાથે ભાગ ચલાવવાનો જ 510 ના અડધા 500 ના અડધા 250 10 ના અડધા 5 એટલે કે 255 થયો સરવાળો એટલે કે આના અડધા 255 થયા 255 છે એનો 3 સાથે ભાગ ચાલે કે નહીં ચેક કરી લઈ 5 ને 5 10 10 વત્તા 2 12 12 છે 3 ના ઘડિયામાં આવે એટલે 3 સાથે ભાગ ચાલશે તો જોવો જોઈએ 255 ભાગ્યા 3 3 7 21 3 8 24 ચાલો 3 8 24 એક વધે ઉપરથી ઉતાર્યો 5 3 5 15 85 આવ્યા 85 હવે 85 નો ભાગ 3 સાથે ચાલે કે નહીં ચેક કરો 8 9 10 11 12 ને 13 છે 3 ના ઘડિયામાં આવે નહીં હો દોસ્તો એટલે હવે 3 સાથે ભાગ નહીં ચાલે 5 સાથે ભાગ ચલાવવાનો છે 17 5 85 થાય ઓકે અને હવે 17 એકા 17 પૂરો થઈ ગયું અહીંયા ભાગ પડી ગયા એવી જ રીતના 92 ના ભાગ પાડીએ ચાલો 92 માં સૌથી પહેલા કોની સાથે ભાગ પડે છે બધા જ તમે પહેલા મારી પહેલા જવાબ આપો ચાલો ચાલો જલ્દીથી જણાવો બેકી છે એટલે 2 સાથે ભાગ ચાલે 90 ના અડધા 45 2 ના અડધા 1 એટલે કે 46 2 92 થાય 46 ફરી પાછું બેકી છે 2 સાથે ભાગ ચાલે 4 ના અડધા 2 6 ના અડધા 3 23 તો આપણી અવિભાજ્ય સંખ્યા છે 23 ના ભાગ હવે 23 એકા 23 સિવાય કોઈ સાથે પડે નહીં અહીંયા પ્રોસેસ થઈ ગઈ પૂરી હવે ચાલો હું 510 ના અવયવ લખું છું 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 હવે હું 92 ના અવયવ લખું તો 92 ના અવયવ મારી પાસે ક્યાં થયા આમાંથી કયો જોઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 23 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 23 અને આને હું આવી રીતના લખી શકું 2 નો વર્ગ ગુણ્યા 23 તો હા સર તમે લખી શકો 2 નો વર્ગ ગુણ્યા 23 ડન છે એટલી વસ્તુ તો આપણે આ બંનેના અવયવો લખી દીધા પહેલો અવયવ કેનો આવ્યો આ 510 નો બીજો અવયવ આ બોક્સ બનાવી દઈએ એટલે આપણે ડાયરેક્ટ ત્યાં જ આપણું ધ્યાન જવું જોઈએ એમ બીજે ક્યાંય આડા સૌનું ધ્યાન જાય જ નહીં એટલે આપણે બોક્સ બનાવેલું છે ડન ચાલો નેક્સ્ટ હવે આગળ જોવો જોઈએ વચ્ચે એક સરસ મજાનો લીટો દોરી દઈએ છીએ આપણે હવે આપણે શું કરવાનું ગુસ્સા લસા સૌથી પહેલા ગુસ્સા કઈ બે સંખ્યાનો ગુસ્સા છે તો કે 510 અને 92 નો ગુસ્સા છે એટલે હું લખું 510 અલ્પવિરામ 92 બરાબર શું આવશે તો કે બંનેમાં સરખું હોય એવું નાનામાં નાની ઘાત બેમાં સરખું હોય એવો 2 છે નાનામાં નાની ઘાત આ રહી અહીંયા 2 ઘાત અહીંયા 1 ઘાત તો 1 ઘાત નાની એટલે કે 2 છે એ આપણો ગુસ્સા છે હવે જોઈએ લસા બધી વસ્તુ એક વાર મોટામાં મોટી ઘાત બધી વસ્તુ એક વાર મોટામાં મોટી ઘાત તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 2 આવી ગયો એટલે નહીં લખવું અને 23 લખીશ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને ગુણ્યા લખીશ 23 પણ આમાં એક વસ્તુ તમે જોજો અહીંયા 2 ની 1 ઘાત છે અહીંયા 2 ઘાત છે મોટી ઘાત 2 કહેવાય એટલે હું 2 ની 2 ઘાત રાખીશ 2 ની 2 ઘાત રાખીશ હવે આનો ગુણાકાર કેવી રીતના કરીએ ઈ જોજો તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 510 થાય જો હું આ ઘાત ચેકી નાખું તો આટલી વસ્તુ થાય 510
ઓકે, આને ગુણ્યા મારે આ 23 અને આ ઘાત 2 હતી એ, એટલે કે 23 ગુણ્યા 2, બરોબર? આ 2 ની 2 ઘાત છે એટલે કે એક બગડો વધ્યો છે, એટલે કે 2 ગુણ્યા 23 હવે વધશે. અને 23 2 કેટલા થાય? તો 510 ગુણ્યા આપણે 23 2 થઈ જશે 46 કરવાના થાય. પેલા 0, 4 નો વારો, 0, 4 એકા 4, 4 5 20. હવે 6 નો વારો, 0, 6 એકા 6, 6 5 30, 0 6. હવે અહીંયા શું આવશે? 4 3 અને 2, 23 46 60, બરોબર? તો આનો ગુણાકાર આવ્યો 23 46 60. આ આપણને મળ્યો લસા. ગુસ્સા શું મળ્યો હતો? તો કે 2 હતો ગુસ્સા. ડન છે. બસ આટલું જ સહેલું છે. હવે આપણે પાછું ચકાસવાનું છે. 510 અને 92 યાદ રાખજો મનમાં. ગુસ્સા કઈ બે સંખ્યા હતી દોસ્તો? તો કે 510 અલ્પવિરામ 92 ગુણ્યા લસા કઈ બે સંખ્યા છે? તો કે 510 અને 92 બરાબર કેટલા થશે? 510 ગુણ્યા 92 જેવા થશે. ડાબા બરાબર જોઈએ હવે, તો ડાબા બરાબર ગુસ્સા ગુણ્યા લસા, એટલે કે 2 ગુણ્યા 23 46 60, બરોબર? તો 2 ગુણ્યા 23 46 60. હવે આનો ગુણાકાર આપણે ત્યાં જ કરી લેવાય. અહીંયા જુઓ, આને ગુણ્યા 2 કરી દઉં તો જુઓ, 2 ગુણ્યા 0 0, 2 6 12 નો બગડો વધી પડી 1, 2 6 12 ને 1 13 નો 3 વધી પડી 1, 4 2 8 ને 1 વધી 9, 2 3 6 અને 2 2 4, એટલે 4 6 9 3 2 0, 4 6 9 3 2 0 આવ્યો, 4 6 9 3 2 0. આ આપણને મળ્યો ડાબા. હવે આપણે લેવાનો જબા. જબામાં શું છે ભાઈ? જબામાં 510 ગુણ્યા 92, તો 510 ગુણ્યા 92 92. ચાલો હવે ગુણાકાર ફરજિયાત દોસ્તો કરવાનો જ થાય, કરવો જ પડે, તો કરી લઈએ આપણે. ચાલો તો હું લખું છું 510 ગુણ્યા 92. ચાલો સૌથી પહેલા 0, 9 0 0, 9 એકા 9, 9 5 45, વધતા 2 0 0, 2 એકા 2, 2 5 10, 0 2 9 6 4. જો અહીંયા જે જવાબ આવ્યો એ જ જવાબ આ છે. તો કે આમાં તગડો સાહેબ ભૂલાઈ ગયો છે, અથવા તો વધી ગયો છે તગડો. આમાં ક્યાંક તગડો હતો ને ઓમાં આવ્યો નથી, બરોબર? 23 46 0, અહીંયા આઈ થિંક છગડો એકવાર વધારે લખાઈ ગયો છે, 23 46 0 આવે. ફરી પાછો એકવાર ગુણાકાર કરી લઈએ, ચેક કરવો જરૂરી છે, ખોટો ન હોય, બરોબર? એટલા માટે જો આટલી વસ્તુ 510, હવે અહીંયા આ 2 ઘાત છે એટલે 1 બગડો ગુણ્યા 23, એટલે કે આ 46. 510 ગુણ્યા 46 કરીએ 0, પેલા 4 0 0, 4 એકા 4, 4 5 20, વત્તા 6 0 0, 6 એકા 6 અને 6 5 30, 0 6 4 3 અને 2, 23 46 0. જોયું? એક ભૂલથી લખાઈ ગયો તો એટલા માટે. ડન છે. એટલા માટે આપણે હતું. તો હવે પાછો આ ગુણાકાર ખોટો થઈ ગયો, 23 46 0, એટલે અહીંયા 0 આવે. હવે આનો ગુણાકાર પાછો કરીએ લ્યો હાલો. તો જોવો જોઈએ, પેલા તો 2000 ના 4000, 3 ના ડબલ થઈ જાય 6, બરોબર? ઊંધેથી કરીએ, 0 ના 0, 6 2 12, 12 નો બગડો વધી પડી 1, 4 2 8 ને 1 9, અહીંયા 9 આવશે. ડન. હવે 3 2 6 અને 2 2 4, ઓકે, 9 6 4 આવશે, એટલે કે આ એક 3 નીકળી જશે. 9 6 4, 4 6 9 2 0 આવું થાય. રેડી? અને એ જ વસ્તુ આવ્યું છે, 4 6 9 2 0. સાચું જ છે, આપણે થોડીક જ ભૂલ થઈ ગઈ હતી, 4 6 9 2 0. એટલે હવે ભૂલ થાય નહીં એનું ભાઈ ધ્યાન રાખવાનું. નાની નાની મિસ્ટેક ન થાય એનું ધ્યાન રાખવાનું. ડન છે. તો
તો અહીંયા આપણે આ વસ્તુ ચકાસી પણ લીધી અને ચકાસી એટલે આપણે લખવાનું કે ડાબા બરાબર છબા. આની પહેલાના દાખલામાં લખ્યું છે કે નહીં ચેક કરી લઈએ. તો કે હા આર્યું લખેલું છે ડાબા બરાબર છબા. એ લખવું ફરજિયાત છે દોસ્ત, ફરજિયાત લખવાનું છે. ચાલો હજી એક દાખલો છે એવો કરી લઈએ. 336 અને 54. 336 ના આપણે સૌથી પહેલા અવયવ પાડીએ 3 3 6. બેકી સંખ્યા હોય એટલે કાંઈ વિચારવાનું નહીં, બે સાથે જ ભાગ ચાલે. 300 ના અડધા 150, 30 ના અડધા 15, 6 ના અડધા 3, 15, 16, 17 ને 18 અને 150 માં 18 ઉમેરું તો 1 6 8. 1 6 8. હવે રીતના કરવા શું કર્યું તો કે આ 300 વત્તા આ 3 આરે 30 અને વત્તા 6. આવી રીતના મેં 336 ના ભાગ પાડ્યા કે ભાઈ 300 વત્તા 30 વત્તા 6 બધાના અડધા કરી દીધા. બસ આ રીતના કરી શકો તમે. ડન. ચાલો હજી બેકી. 16 ના અડધા 80 એટલે 8 અને 8 ના અડધા 4. જાતે જ થાય હો, હજી બે સાથે ભાગ ચલાવી શકો. 8 ના અડધા 4, 4 ના અડધા 2, પાછો બે સાથે ભાગ બરોબર. 4 ના અડધા 2, 2 ના અડધા 1. હવે 21 આવ્યો, બે સાથે ભાગ ચાલે નહીં. હવે 3 ના ઘડિયામાં 21 આવે ભાઈ તો 3 7 21 અને હવે 7 એકા 7 7 1 7. ડન. હવે આ પ્રોસેસ કરી દેવાની પૂરી. ડન છે ભાઈ, ડન. આ 1 લીટો ત્રાસો છે 1. ડન. હવે 54 નું આપણે જોઈ લઈએ. 54 એ બેકી સંખ્યા છે તો બે સાથે ભાગ ચલાવીએ. ચાલો જોઈ. બે સાથે 50 ના અડધા 25, 4 ના અડધા 2 એટલે કે 27 2 54. 27 9 તેરી 27 થાય એટલે 3 9. હવે 3 સાથે ભાગ 3 3 9. હજી 3 સાથે ભાગ ચાલે આગળ. કેવી રીતના ચાલે તો કે 3 એકા 3, 3 એકા 3. ડન. હવે ચાલો લખીએ. 336 નું મારે લખવું હોય 3 3 6 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. કેટલી વાર બગડા છે 1 2 3 4. 4 વખત બગડા છે એટલે હું ડાયરેક્ટ લખું 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7 એટલે ગુણ્યા 3 ગુણ્યા 7. એવી રીતના 54 નું હું લખું 54 બરાબર 2 ગુણ્યા 1 2 ને 3 વખત તગડા એટલે 2 ગુણ્યા 3 વખત તગડા છે એટલે 3 ની 3 ઘાત. ડન. હવે શું કરીશું બેયનો ગુસ્સા અને લસ્સા. ચાલો ગુસ્સા. ગુસ્સા એટલે શું થશે ભાઈ? ગુસ્સો ગુસ્સો કરવા નથી ગુસ્સામાં. ગુસ્સા કેનો કેનો છે 336 અને 54 નો ગુસ્સા છે તો શું આવે જલ્દીથી કયો જોઈએ. ચાલો બંનેમાં સરખું હોય એવું નાનામાં નાની ઘાત તો આમાંય 2 છે આમાંય 2 છે. આની ઘાત નાની છે એટલે આ બગડો ગુણ્યા આમાંય 3 છે આમાંય 3 છે. આની ઘાત નાની છે એટલે ઈ તગડો અને 2 તેરી 6 6 આવશે. 2 ગુણ્યા 3 બરાબર ગુસ્સા આવ્યો 6. ઓકે. હવે લસ્સા. લસ્સામાં ગુણાકાર મોટો આવે. લસ્સા કેનો કેનો છે 336 ગુણ્યા 54 બરાબર બધી વસ્તુ એક એક વાર મોટામાં મોટી ઘાત. જો 2 અહીંયા છે અહીંયા છે તો ઉપર 4 ઘાત વાળું મોટું છે એટલે 2 ની 4 ઘાત. 3 અહીંયા છે અહીંયા છે આ મોટા છે 3 ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ની 3 ઘાત અને એને ગુણ્યા 7. 7 કયો તો કે આ 7. હવે આનો ગુણાકાર કેમ કરાય કહું તમને. આપણે જોવો આ ઉપરનું ખાલી તમે જોવો 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7. હવે આમાં વધે એડ શું થાય તો કે 3 ની 3 ઘાત છે અહીંયા આપણે 1 ઘાત લીધી હજી 2 ઘાત બાકી એટલે એડ થાય 3 ની 2 ઘાત. 3 નો વર્ગ કેટલો થાય એટલે કે આ 9 એડ થશે અને આ વસ્તુ બરાબર 336 થાય. તો 336 ગુણ્યા 9 કરવાના. 9 6 54 નો 4 વધી પડી 5. 9 તેરી 27 28 29 30 31 ને 32 32 નો બગડો વધી પડી 3. 9 તેરી 27 28 29 ને 30 30 24. ડન. તો આનો જવાબ આવ્યો 30 24. આ છે દોસ્તો આનો
જવાબ. ડન. વ્યવસ્થિત બોક્સ ભાઈ, વ્યવસ્થિત, એમાં કોઈ જાતનું કચાશ ચાલે નહીં હો ભાઈ. બોક્સ બનાવવામાં કોઈ કચાશ ન ચાલે. 100 વાર ચકવું પડે તો ચકવાનું થાય. બરોબર, તો આટલી વસ્તુ આવી ગઈ. હવે આને પાછું ચકાસવાનું. ચકાસવાનું કેવી રીતના, સૂત્ર શું છે? તો કે સૌથી પહેલા ગુસ્સા. તો કે ગુસ્સા કઈ બે સંખ્યાનો ગુસ્સા છે? તો કે 336 અને 54. તો 336 અને 54 ગુણ્યા લસા. કેનો કેનો? 336 54 બરાબર બે સંખ્યાનો ગુણાકાર, એટલે કે 336 ગુણ્યા 54 જેવું થવો જોઈએ. થોડુંક ઢકાઈ જતું હોય તો આપણે એને નીચે લઈ લઈ ભાઈ. હા, હવે દેખાણું ભાઈ. ડન. ચાલો નેક્સ્ટ. હવે ડાબા. ડાબા બરાબર ગુસ્સા ગુણ્યા લસા. ગુસ્સા શું છે આપણી પાસે? 6. લસા છે 30 24. તો 6 ગુણ્યા 30 24 બરોબર. 6 ગુણ્યા 30 24. તો જો હું 30 24 ને 6 સાથે ગુણાકાર કરું તો 6 4 24 નો ચોગડો, વધી પડી 2, 6 2 12 13 14 નો 4 વધી પડી 1, 0 સાથે કરો તો 1 અને 6 તેરી 18, એટલે 18 1 44 આવ્યા. કેટલા આવ્યા? 18 1 44. ઓકે. હવે જબ્બા. જબ્બામાં જોવો જોઈએ. જબ્બામાં શું છે? 336 ગુણ્યા 54. તો હું 336 ને 54 સાથે ગુણાકાર કરું તો પહેલા તો 0, 6 5 30 નો 0 વધી પડી 3, 5 તેરી 15 16 17 18, 18 નો 8 વધી પડી 1, 5 તેરી 15 ને 1 16 વધતા 6 4 24 નો ચોગડો વધી પડી 2, 4 તેરી 12 ને 2 14, 14 નો 4 વધી પડી 1 અને 4 તેરી 12 ને 1 13, 4 4 8 વત્તા 3 9 10 11, 11 નો 1 વધી પડી 1, 6 ને 1 7 ને 1 8 અને આગળ વહી તો 1, એટલે કે 18 14 4. તો આનોય થશે 18 14 4. હવે જોવો જોઈએ આ અને આ બે સરખા છે તો એક્ઝેક્ટલી સરખા છે, કોઈ વસ્તુનો કાંઈ ડિફરન્સ છે નહીં. તો એનો મિનિંગ એવો થાય દોસ્તો કે અહીંયા આપણને સરસ મજાનું ડાબા બરાબર જબા મળી ગયું છે. ડાબા બરાબર જબા આપણી સમક્ષ અહીંયા આ દાખલામાં આવી ગયું છે. તો દોસ્તો આની સાથે આપણો આ ક્વેશ્ચન પણ થઈ જાય છે પૂરો. ડન છે. બધાને એકદમ સમજાય છે કે નહીં? જલ્દીથી તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. જલ્દીથી જણાવો. અને ઘણા લોકો તો ઇન્સ્ટાગ્રામમાં એમાં સ્ટેટસ રાખે છે. બરોબર, બહુ સારું કહેવાય. તમારો આભાર. ટેગ કરજો ઇન્સ્ટાગ્રામમાં વામજા એજ્યુકેશનને. મને ટેગ કરજો. શિવમ વામજા નામનું મારું પણ આઈડી છે, ફોલો કરી શકો છો તમે. બરોબર. પ્રશ્ન નંબર 3 જોઈએ છીએ. શું છે? તો નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધવાનો છે. એટલે કે ધોરણ 10 ની રીતે ગુસ્સા અને લસા શોધવાનો છે. ડન એટલી વસ્તુ. ચાલો દોસ્તો આગળ વધીએ. પરંતુ આમાં ડિફરન્સ શું છે આગળ ગુસ્સા લસા શોધો એના કરતા? તો આમાં 3 સંખ્યાઓ આપેલી છે. આમાં 2 સંખ્યાઓ હતી. આમાં 3 સંખ્યાઓ છે. કોઈ જાતનો બાકી ડિફરન્સ નથી. ગણવાની જે આપણી પેટર્ન છે, પદ્ધતિ છે, રીત છે, એ પણ એ જ આપણે રાખવાની છે. ચાલો, કઈ સંખ્યા છે? 12 15 અને 21. કોઈ પણ માધ્યમથી આપણે 3 અવયવો મેળવવાના થાય. અવયવ વૃક્ષના માધ્યમથી શોધો કે બીજા કોઈ માધ્યમથી શોધો. ચાલો હું 12 અવયવ કહું. નાની નાની સંખ્યા છે તો જાતે આપણે કહી શકીએ. 12 અવયવ જોવો તો 6 2 12. 6 ના 2 ભાગ પડે, 2 3 6. તો 12 અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 થવાના. હાસર થવાના છે. ઓકે, તો 12 અવયવ થયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. આને મારે બીજી ભાષામાં લખવું હોય, એટલે કે શોર્ટ કરીને લખવું હોય તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 થાય. ડન એટલી વસ્તુ. ચાલો 15. 15 માં સર 5 3 15. બહુ સહેલું છે, સાચી વાત છે. તો 15 અવયવ ડાયરેક્ટ આપણી પાસે એ જ થવાના છે કે 5 ગુણ્યા 3. આ જ 15 અવયવ છે. એના પછી આપણી પાસે છે 21. 21 નું વિચારો ચાલો મનમાં. 7 3 21. તો 21 અવયવ આપણી પાસે શું થશે?
7 ગુણ્યા 3. તો મારી પાસે આ 12ના અવયવ, આ 15ના અવયવ અને આ 21ના અવયવ મળી ગયા. હવે ગુસ્સા અને લસામાં શું કરતા હતા ચાલો શોધીએ. જોઈએ સૌથી પહેલા આપણે ગુસ્સા. કઈ સંખ્યાનો ગુસ્સા છે? તો કે આમાં 3 સંખ્યા છે. કઈ કઈ? 12, 15 અને 21. તો કાઉન્સમાં લખવાનો ગુસ્સા 12, 15 અને 21. ઓકે, બરાબર. ગુસ્સાનું સૂત્ર મનમાં યાદ કરો. ત્રણેયમાં સરખી હોય એવી વસ્તુ એક એક વાર. નાનામાં નાની ઘાત. ત્રણેયમાં કોમન હોવું જોઈએ, સરખું હોવું જોઈએ. નાનામાં નાની ઘાત. બરોબર. તો બધાયમાં સરખું હોય એવું. અહીંયા 3, અહીંયા 3 ને અહીંયા 3. ત્રણેયમાં 3 સરખો છે. ત્રણેયમાં 3ની ઘાત એક જ છે. એટલે આનો ગુસ્સા થઈ જશે 3. ડન. ચાલો લસા. કઈ સંખ્યાનો લસા હશે? તો કે 12, 15 અને 21નો લસા જોઈએ છીએ. શું આવશે? બધી વસ્તુ એક એક વાર, મોટામાં મોટી ઘાત. સૌથી પહેલા 2 છે તો હું 2 લખી લઉં. ચાલો ગુણ્યા. હવે 3 છે તો આ 3 એક એક વાર લખવાનો છે. એક વાર એટલે 3 લખી લીધો. હવે અહીંયા 5 અને આ 7. બરોબર. આ 3 તો આપણે અહીંયા લખી લીધો. એટલે ગુણ્યા 5 ગુણ્યા 7. કરશું કેવી રીતના? 5 2 10. બરોબર. 10 તેરી 30 અને 7 તેરી 21. અને હા, આમાં શું હતું? બધી વસ્તુ એક એક વાર, મોટામાં મોટી ઘાત. તો અહીંયા 2 છે તો અહીંયા 2ની 2 ઘાત છે. તો આપણે 2 ઘાત રાખવી પડે. ભૂલી નહીં જવાનું. આપણે ભૂલી ગયા હતા. 2ની 2 ઘાત એટલે 4 થઈ ગયા. બરોબર. 4 3 12. 12 5 60 અને 6 7 42 થાય એટલે 420 આવે. કેટલા આવે? 420. આ થઈ ગયો આપણો લસા. તો આ રીતને આપણે ગુસ્સા અને લસા શોધવાનો છે. કોઈને કઈ આ દાખલામાં તકલીફ કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે. જો ન હોય તો ડન લખી દેવાનું. ડન. કરીએ ચાલુ. ચાલો નેક્સ્ટ સમ. દાખલા નંબર 2. જોવો જોઈએ કઈ સંખ્યા છે? 17, 23 અને 29. 17 ના અવયવ વિચારો. ચાલો. તો 17 બાળકો અવિભાજ્ય સંખ્યા છે. તો 17 ખાલી 17ના જ ઘડિયામાં આવે. એટલે 17 અવિભાજ્ય. 23 પાછી અવિભાજ્ય છે. 29 પાછી અવિભાજ્ય છે. બરોબર. એટલે 17 17ના ઘડિયામાં જ આવે. 23 23ના ઘડિયામાં જ આવે. અને 29 છે તે 29ના જ ઘડિયામાં આવવાની છે. ડન છે એટલી વસ્તુ. તો આનો મિનિંગ એવો થાય કે 17ના હું અવયવ પાડું તો 17 એકા 17 જ પડે. 23ના હું અવયવ પાડું, નહીં દેખાતો, દેખાય છે. ઓકે. 23ના અવયવ પાડું તો 23 એકા 23 જ અવયવ પડે. 29ના હું અવયવ પાડું તો 29 એક 29 જ અવયવ પડવાના છે. લસ્સા ગુસ્સાની થોડીક વાત આમાં કરી લઈએ. તો ચાલો ગુસ્સા. બધી જ અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા દોસ્તો થશે 1. કેટલો થશે? 1. કારણ કે બધામાં કોમન શું છે? ત્રણેયમાં હોય એવો 1 જ છે. એટલે 1. અને લસા. બધી જ અવિભાજ્ય સંખ્યાનો લસા બધાનો ગુણાકાર કરી દેવાનો. 17, 23 અને 29. તો શું કરવાનું? 17, 23, 29 ત્રણેયનો ગુણાકાર કરી દેવાનો. સૌથી પહેલા હું ગુણાકાર કરું છું 17 ગુણ્યા 23નો. જે જવાબ આવે એમાં હું 29 ગુણી દઈશ. બરોબર. 17 ગુણ્યા 23નો કરું તો 0. 7 2 14. 14નો 4 વધી પડી 1. 2 એકા 2 ને 1 વધી 3. 7 તેરી 21નો અગડો વધી પડી 2. 3 એકા 3 અને વધી 2 એટલે 5. એટલે 1. 4 વત્તા 5 9 અને 3 391 આવ્યા. 391 આવ્યા. એમાં હજી આપણે 29 ગુણવાના બાકી. બરોબર. પહેલા આ બંનેનો ગુણાકાર કર્યો. હવે એમાં આ 29 આપણે હજુ ગુણવાના બાકી છે. તો ચાલો ભાઈ ગુણી દઈએ. સૌથી પહેલા 0. 2 એકા 2. 9 2 18 નો 8 વધી પડી 1. 3 2 6 ને 1 7 વત્તા 9 એકા 9. 9 9 81 વધતા 1 82 નો બગડો વધી પડી 8. 9 તેરી 27. 27 વત્તા 8 કરું તો 28 29 30 31 32 33 34 ને 35 35. 9 4 8 9 10 11 12 13. 13 નો તગડો વધી પડી 1 7 8 9 10 ને 1 11.
11 34 9 આવો જવાબ આવ્યો. 11 34 9. તો લખી દઉં છું 11 34 9. પણ આનો જવાબ 11 33 9 એવો આવે. એકાદો આંકડો કંઈક આપણી ગણતરીમાં મિસ્ટેક છે. તો ચાલો બાળકો આમાં કદાચ ક્યાંક હોવી જોઈએ. ફરી પાછો આપણે ગુણાકાર કરીએ. કેનો હતો? 29. 391 ગુણ્યા 29. સૌથી પહેલા 0, 2 એકા 2, 9 2 18 નો 8 વધી પડી 1, 2 તેરી 6 ને 1 7. વધતા 9 એકા 9, 9 9 81 નો એકડો વધી પડી 8, 9 તેરી 27, 28 29 30 31 32 33 ને 35. હા 9 અહીંયા આપણે ભૂલથી 2 લખ્યો હતો. જો અહીંયા ભૂલથી 2 લખાઈ ગયો હતો. 2 વત્તા 1 3 8, 9 10 11 12 ને 13 નો તગડો વધી પડી 1, 7 ને 3 10 ને 1 11. આવ્યો 11 33 9. બરોબર, આ આવે જવાબ. નાની નાની વસ્તુમાં ધ્યાન રાખવાનું ભૂલ ન થાય. તો અહીંયા આવી ગયો છે દોસ્તો આ દાખલાનો સરસ મજાનો જવાબ. ચાલો જોઈએ નેક્સ્ટ સમ. ત્રીજો દાખલો શું છે? 8 9 અને 25 નો ગુસા અને લસા શોધવાનો છે. 8 ના અવયવ પહેલા તો પાડીએ દોસ્તો, બહુ સહેલું છે. જો હું 8 ના અવયવ પાડું તો 8 એટલે શું થાય? 2 ની 3 ઘાત 8 થાય. 2 2 4, 4 2 8 એટલે બહુ સહેલું છે, ડાયરેક્ટ લખી શકાય. 2 ની 3 ઘાત 8 થાય. 9 ના અવયવ પાડું તો 3 3 9 એટલે 3 નો વર્ગ. 25 ના અવયવ પાડું તો 5 5 25 એટલે કે 5 નો વર્ગ 25. ડન. ચાલો હવે આની સાથે આપણે ગુસ્સા અને લસ્સા કરીએ. તો સૌથી પહેલા ગુસ્સા કઈ સંખ્યા છે? તો કે 8 9 અને 25. ત્રણેયમાં કોમન હોય એવું કાંઈ સરખું નથી. કાંઈ સરખું ન હોય તો એક કોમન હોય. લસા લસા કઈ સંખ્યા છે? તો કે 8 9 અને 25 નો લસા બરાબર શું? તો કે ત્રણેય વસ્તુ મોટા મોટી ઘાત એટલે બધી વસ્તુ એટલે કે 8 ગુણ્યા 9 ગુણ્યા 25. જો 2 નો ઘન એટલે કે 8, આ થઈ ગયું 9 અને આ થઈ ગયું 25 એટલે કે 8 ગુણ્યા 9 ગુણ્યા 25 કરવાનું. ચાલો ગુણાકાર કરીએ. જો 8 9 72, 72 ને હું 25 સાથે ગુણું તો 0 2 2 4, 7 2 14 વત્તા 5 2 10 નો 0 વધી પડી 1, 7 5 35 ને 1 36. 0 10 નો 0 વધી પડી 1, 4 5 6 7 ને 1 8 અને 1 1800. ડન. તો આનો જવાબ શું આવ્યો લસાનો? 1800. આ થઈ ગયો જવાબ. તો આ ગુસ્સા આવ્યો 1 અને લસા આવ્યો 1800. તો દોસ્તો અહીંયા આપણો આ ત્રીજો દાખલો પણ થઈ જાય છે પૂરો. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 4. જો ગુસ્સા કેનો 306 અને 657 નો 9 આપેલો હોય તો તેમનો લસા શોધવાનો છે. 306 અને 657 નો લસા શોધવાનો છે. બહુ સહેલો દાખલો છે. આપણને બધાને સૂત્ર આવડે છે કે ગુસ્સા 306 657 ગુણ્યા લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657 થાય. અને એમાંથી આપણે લસાને કરતા બનાવી લઈએ તો ડાયરેક્ટ એવું થાય, તમને બધું જ સમજાઈ જશે કે લસા 306 657 બરાબર બંને સંખ્યાનો ગુણાકાર એટલે 306 ગુણ્યા 657 અને આના છેદમાં ગુસ્સા. સાહેબ આ કેમ તમે ડાયરેક્ટ કર્યું? બહુ સહેલું છે દોસ્તો. 306 અને 657. જો હું થોડુંક કહી દઉં તમને. શું હતું? બે સંખ્યાનો લસા ગુણ્યા બે સંખ્યાનો ગુસ્સા બરાબર બંને સંખ્યાના ગુણાકાર બરાબર થાય. આમાં આપણને ગુસ્સા આપેલો છે તેને હું બરાબરની સામે લઈ ગયો એટલે છેદમાં ગુસ્સા થઈ ગયો. એટલે કે લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર અને છેદમાં ગુસ્સા. જો લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકારના છેદમાં ગુસ્સા. બહુ સહેલું, સરળ, સ્વીટ. બરોબર. ચાલો નેક્સ્ટ.
લસા શોધવાનો છે. ઉપર 306 અને 657 છે, તો પહેલા હું એમને રાખું, કારણ કે આપણે છેદ ઉડતા હશે તો ઉડાડશું, તો મોટો આપણે ગુણાકાર ભાગાકાર કરવા નહીં. તો જુઓ 306 ગુણ્યા 657 અને એના છેદમાં ગુસા આપણને અહીંયા આપેલો છે 9, એટલે 9 લખું. હવે અહીંયા 3 અને 6 છે, તો એ 9 સાથે કદાચ ભાગ ચાલે તો ચાલે, આપણે ટ્રાય કરવી પડશે પહેલા. તો હું 306 ભાગ્યા 9 કરી અને ચેક કરવું જોઈએ. 306 ભાગ્યા 9, 9 તેરી 27, 3 વૈધા, ઉપરથી ઉતાર્યો 6, 9 4 36. ઓકે, ભાગ ચાલી ગયો. કેટલા આવ્યા? આની સાથે અહીંયા આપણે 34 આવી ગયા. કેટલા આવ્યા? 34. હવે વધ્યું શું? 657 ગુણ્યા 34 કરવાનું વધ્યું છે, એ ગુણાકાર કરી લઉં ચાલો. તો 657 ગુણ્યા 34, તો સૌથી પહેલા 0. હવે જોવો જોઈએ 3 નો વારો, 7 તેરી 21, 21 નો 1 વધી પડી 2, 5 3 15 ને 2 17 નો 7 વધી પડી 1, 6 તેરી 18 ને 1 19 વત્તા 7 ચોક 28 નો 8 વધી પડી 2, બરોબર 5 4 20 અને 2 22 નો બગડો વધી પડી 2 અને 6 4 24 ને 2 26. ડન એટલી વસ્તુ. ચાલો અહીંયા 8 વત્તા 0 8, 2 વત્તા 1 3, 7 વત્તા 6 કેટલા આવે? તો કે 13, 13 નો તગડો વધી પડી 1, 9 ને 1 10 ને 2 12 નો બગડો વધી પડી 1, 1 ને 1 2, એટલે કે 22 33 8. શું જવાબ આવ્યો? 22 33 8. આ શું છે? તો કે આ બે સંખ્યાનો ગુસ્સા હશે. આપણે છેલ્લે લખવાનું, સોરી લસા છે, તો આપણે લખવાનું હવે કે લસા કઈ બે સંખ્યા? 306 અને 657 બરાબર 22 33 8 થાય. બરોબર, તો આ થઈ ગયો આપણો જવાબ. ડન છે. જવાબમાં તમે આને પણ જવાબ કહી શકો, પણ આપણે છેલ્લે એક લાઈન વધારીને લખેલી છે સરસ મજાની, અને એ લખવી જરૂરી છે. થોડું ઘણું ડકાઈ ગયું હોય તો આમ સાઈડમાં લઈ લઉં ચાલો. બરોબર, આની પીડીએફમાં આવશે જ વ્યવસ્થિત, તો પીડીએફ પણ તમે વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાંથી એક્સેસ કરી જ શકશો. ડન છે. વધીએ આગળ. ચાલો હવે જોઈએ આપણે નેક્સ્ટ સમ. ક્વેશ્ચન નંબર 5 શું છે? કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં ચકાસો. પહેલા હું સમજાવી દઉં, પછી લખું કેવી રીતના એ કહું. જો એમ કીધું છે કે આપણે 6 ની 1 ઘાત કરીએ, 2 ઘાત કરીએ, એવી રીતના 6 ની કોઈ પણ ઘાત કરીએ, જે જવાબ આવે 6 ની 2 ઘાત થાય 6 6 36, તો આ છેલ્લો અંક 6 આવ્યો. એમાં કોઈ 6 ની n ઘાતમાં કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક શું 0 આવે કે ન આવે એવું કીધું છે. તો સૌથી પહેલા જોવો, કોઈની આપણે 0 ઘાત વાળી સંખ્યા લઈએ, 20 લઈએ, છેલ્લો અંક 0 એવી સંખ્યા લઈએ, 20 અને 10 બે સંખ્યા લીધી છે. હવે આને મારે ઘાત સ્વરૂપે લખવું હોય તો હું કેવી રીતના લખી શકું? બરોબર, તો કોઈનો 0, જો 0 છે બરોબર, એ ક્યારે આવે? તો કા 0 વાળી સંખ્યા કાં તો 5 હારે વિભાજ્ય હોય અને ભેગી ભેગી 2 હારે વિભાજ્ય હોય. 5 અને 2 બંને સાથે વિભાજ્ય હોય, કારણ કે 5 2 10 થાય. 20 ના મારે ભાગ પાડવા હોય તો 5 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે 5 ગુણ્યા 2 નો વર્ગ. આવી રીતના 20 ના ભાગ પડે. 10 ના ભાગ પાડું તો 5 ગુણ્યા 2 પડે. એવી રીતના માની લો હું 60 ના ભાગ પાડું તો જોજો 5 ગુણ્યા 2 તો આવશે જ, 5 2 10 બરોબર, અને 10 6 60 થાય, એટલે 10 3 30 અને બીજા 2, એટલે જો 5 4 20 અને 20 તેરી 60 થઈ ગયું. તો બધા જ છેલ્લે 0 વાળા કોઈ પણ સંખ્યા લ્યો. મારો કહેવાનો સિમ્પલ મિનિંગ એ છે કે છેલ્લે 0 આવે એવી કોઈ પણ સંખ્યાના અવયવમાં 5 અને 2 તો કોમન આવે જ. 5 અને 2 તો હોય જ, તમે ગમે ત્યાં જોવું હોય તો જોઈ લ્યો. એના સિવાયનો કોઈ અંક હોય ન હોય ની વાત અલગ છે, 5 અને 2 હોય. પણ અહીંયા 6 ની n ઘાત લખ્યું છે, તો 6 ના હું અવયવ પાડું તો 2 તેરી 6 થાય. તો આમાં એક 5 આવવો જોઈએ, 5 આપેલો નથી. 5 આપેલો નથી એટલે એમ કહી શકાય કે 6 ની n ઘાતમાં કોઈ દિવસ 0 આવે નહીં. જ્યાં 0 આવે ત્યાં આપણે છેલ્લે 5 હોવો જોઈએ. 5 અને 2 આ બે હોવા જોઈએ. તો આમાં આપણે એમ કહી શકીએ કે શક્ય નથી. તો લખવાનું 2 અને 5 બંને વડે
બંને વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાનો અંતિમ અંક શૂન્ય આવે. ક્યારે? તો કે 2 અને 5 બંને વડે વિભાજ્ય હોય તો આવે. પરંતુ અહીં 6 છે એ તો 3 અને 2 સાથે વિભાજ્ય છે, એમાં 5 તો આવ્યો જ નહીં. બરોબર? એટલે લખવાનું કે અહીં 6 ના અવિભાજ્ય અવયવમાં 6 ના અવિભાજ્ય અવયવમાં 5 આવતો ન હોવાથી 6 ની n નો અંતિમ અંક શૂન્ય થશે નહીં. કે 6 ની n ઘાતનો છેલ્લો અંક અંતિમ અંક શૂન્ય થશે નહીં. ડન છે. જો ન દેખાતો હોય તો હવે ફૂલ સ્ક્રીન આવી ગઈ છે. ઘણા ચાલુ લેક્ચર નોટ બનાવતા હોય, ખૂબ સારું કહેવાય, તો બનાવી શકો છો, લખી શકો છો. ડન છે. ચાલો વધીએ આપણે આગળ નેક્સ્ટ સમ તરફ. છઠ્ઠો દાખલો. હવે આ છઠ્ઠો દાખલો જોવો જોઈએ કે સમજાવો કે 7 × 11 × 13 વધતા 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વધતા 5. બરોબર? એ શા માટે બંને વિભાજ્ય સંખ્યાઓ છે? પહેલા આનું સમજાવવાનું, પછી આનું સમજાવવાનું. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાઓ છે એને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય, તેને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તો જોવો જોઈએ, સૌથી પહેલી સંખ્યાઓ આપણી પાસે આમાં કઈ છે? તો કે 7 × 11 × 13 વધતા 13. તો જોવો જોઈએ, આવી રીતના લખું 7 × 11 × 13 વધતા 13. આનો હું 2 ભાગ પાડું, એક તો આ ભાગ અને સરવાળાથી આ બીજો ભાગ. આ બંને ભાગમાંથી કોઈ વસ્તુ કોમન નીકળે ખરા? સામાન્ય નીકળે? હા સર, 13 નીકળે. 13 ને મેં કોમન કાઢ્યા તો શું વધે? 7 × 11 × 13 અને અહીંયા પ્લસ પછી 13 કોમન કાઢી લીધા તો શું વધશે? 1 વધશે. શું વધશે? 13, સોરી, આમાંથી આપણે 13 કોમન કાઢી લીધા છે એટલે 13 લખવાના નહીં. એટલે 7 × 11 અને વધતા 1 વધે. હવે જોવો જોઈએ, 13 કૌંસમાં હું આને 11 7 77 વધતા 1 શું થઈ જાય? 78 થઈ જાય કે નહીં? બરોબર. હવે 78 ના હું અવિભાજ્ય અવયવો પાડું. 78 ના અવયવો પાડું તો કેવી રીતના થાય? વિચારો જો, 78 ના અવયવો કેવી રીતના પાડી શકાય? જલ્દીથી, બહુ સહેલું છે, વિચારી શકો તમે. બરોબર? તો જોવો જોઈએ, કોના ઘડિયામાં 78 આવે પહેલા તો એ વિચારો. 78 બેકી સંખ્યા છે એટલે પહેલા તો હું 2 સાથે ભાગું. તો 78 ના અડધા કેટલા થાય? 35, 36, 37, 39, 39 2 78 થાય. જો 13 અવિભાજ્ય છે, એના સિવાય એક તો 2 આવશે. 2 × 39. હવે 39 છે, 3 ના ઘડિયામાં આવે 13 3 39 એટલે ગુણ્યા 3 × 13. જુઓ, 13 39, 39 2 78. તો જો આ અવિભાજ્ય સંખ્યા બધી આવી ગઈ કે નહીં? તો કે હા સર, આવી ગઈ. 13 કેટલી વાર આવ્યા? 2 વાર આવ્યા. તો આને હું આવી રીતે લખી દઉં, 2 × 3 × 13². તો આને હું અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે મેં લખી શક્યો. બરોબર? એટલે કે આપણે લખી શક્યા આને, એટલે કે આ સંખ્યા વિભાજ્ય છે. બરોબર? તો લખશું કે તેથી 7 × 11 × 13 વધતા 13 એ વિભાજ્ય છે. કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. શું કામ વિભાજ્ય સંખ્યા છે? તો કે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શક્યા એટલા માટે. ચાલો હવે આપણે એના પછીની સંખ્યાનું જોવાનું. એના પછીની સંખ્યા કઈ છે? તો કે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વધતા 5. બરોબર? તો ચાલો એનું પણ જોઈ લઈએ આપણે. તો 7 × 6 × 5
ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને વધતા 5. આ બંનેમાંથી કોમન કાઢો. બેમાં કોમન હોય એવો શું છે? 5 કોમન છે. તો હું 5 કોમન કાઢું. અહીંયા શું વધશે? 7 6. આ થઈ જશે 1 એટલે એ ન લખો તો ચાલે. 4 3 2. 1 ન લખો પાછળનો તોય ચાલે. 7 ગુણ્યા 6 5 કોમન કાઢો ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2. 1 ન લખો તો ચાલે. અને વધતા 5. સોરી, વધતા 5 એમાંથી 5 કોમન નીકળી ગયો એટલે વધતા 1 વધે. કેટલા વધે? વધતા 1. હવે આનો હું ગુણાકાર કરી દઉં તો જુઓ 8 વધતા 8 ગુણ્યા 6 કેટલા થાય? તો સોરી 7 6 કેટલા થાય? 42 થશે. બરોબર. 6 તેરી 18 અને 18 2 36. બરોબર, હા કે ના? તો કે હા. સોરી જુઓ 7 6 42, 4 તેરી 12 અને 12 2 24 થાય. તો 42 ગુણ્યા 24 કરીએ આપણે. ચાલો 42 ગુણ્યા 24. 0 આવશે. 2 2 4, 4 2 8 વત્તા 4 2 8, ચોકે ચોકે 16. 8 10 નો 0 વધી પડી 1, 8 ને 1 9 ને 1 10, 1008 આવ્યું. એટલે આટલા 1008 વત્તા 1 શું આવ્યું? 1009 આવ્યું. એટલે 5 કૌંસમાં 1009 આવ્યું. હવે એક વસ્તુ તમે જોવો, 1009 ના અવયવો પાડવાની જરૂર નથી. જોજો શું કામ, એનું કારણ કહું છું. માની લ્યો કે 1009 વિભાજ્ય કોઈ સંખ્યા હોય, કોઈ વિભાજ્ય સંખ્યા છે, બરોબર? તો આને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે તો લખી જ શકવાના છે. અને એના સિવાયનો આ એક અવિભાજ્ય, હા કે ના? તો કે હા. માની લ્યો કે 1009 કોઈ અવિભાજ્ય સંખ્યા છે, વિભાજ્ય નથી ને અવિભાજ્ય છે, તો અવિભાજ્ય ગુણ્યા અવિભાજ્ય એટલે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી જ શકવાનું. ડન. તો ડાયરેક્ટ હવે લખી નાખવાનો ગુણાકાર કરીને કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વધતા 5 એ વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા છે. તો આ રીતે ડાયરેક્ટ આપણે લખી દેવાનું. જવાબ આવી ગયો. આ આપણો દાખલો થઈ ગયો અહીંયા પૂરો. હવેનો જે સમ આવે છે, બરોબર, મને મોસ્ટ આઈએમપી લાગે છે. બરોબર, ઘણી વખત પૂછાઈ જાય અને સમજવો ખૂબ જરૂરી છે. તો દોસ્તો આને સમજવાનો છે તમારે. થોડુંક ઝૂમ કરી દો એટલે એકદમ વ્યવસ્થિત દેખાય હવે તમને. ઓકે, સમજજો હો. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે, ગોળ માર્ગ છે. ચાલો માર્ગ દોરી લઈએ. માની લ્યો કે અહીંયા હું એક ગોળ માર્ગ દોરી લઉં છું. આ એક સરસ મજાનું મેદાન છે. શું છે? મેદાન. ઓકે, ડન. ચાલો હવે આ મેદાનમાં સોનિયા તેનું એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગે છે. રવિને તેનું એક પરિભ્રમણ પૂરું કરતા 12 લાગે છે. સોનિયા અને રવિ બે અહીંયાથી ભેગી રેસ લગાડે તો સોનિયા બેન 18 મિનિટે આખું ચક્કર દોરી જાય, ઓલું દોરે, બરોબર. અને રવિ છે એ 12 મિનિટમાં આખું સર્કલ દોરી જાય. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું શરૂ કરે. બંને આ જે પોઈન્ટ છે આપણો, આ પોઈન્ટથી જ એક જ દિશામાં, આ સાઈડની દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ કરે. તો જો પેલો રાઉન્ડમાં શું થશે કે 12 મિનિટ થશે ને, જ્યારે 12 મિનિટ ત્યારે રવિ અહીંયા પહોંચી ગયો હશે, પરંતુ સોનિયાને 18 મિનિટ લાગે એટલે સોનિયા અહીંયા ક્યાંક હોવી જોઈએ. ડન છે. પરંતુ 18 મિનિટે સોનિયા પછી અહીંયા પહોંચી જાય તો રવિ થોડોક આગળ નીકળી ગયો હોય, એવું થાય, બરોબર. તો બંને કેટલી મિનિટ બાદ ફરી આ પ્રારંભ બિંદુ પર એક જ જગ્યાએ ભેગા થાય? એક રાઉન્ડ મારશે તો ભેગા નહીં થાય, બીજામાં ખબર નહીં, ત્રીજામાં ખબર નહીં, તો બંને કેટલી મિનિટ બાદ પાછા આ જ પોઈન્ટ ઉપર ભેગા થાય એ આપણે શોધવાનું છે. હવે સાહેબ આ થોડોક 10મા ધોરણનો છે, આ તો સ્પર્ધાત્મક પરીક્ષાનો છે પ્રશ્ન, આવો થોડોક હોય. પણ ના બાળકો 10મામાં હોય. અને આની એક શોર્ટકટ ટ્રીક છે, બહુ સહેલું છે, હું તમને કહી દઉં, બહુ સહેલું છે. તો જ્યારે આવી વસ્તુ પૂછે તો બેયનો લસા શોધી લેવાનો. લસા શોધતા આવડે? તો કે આ બેયનો એટલે તો કે સોનિયાને 18 મિનિટ લાગે, રવિને 12 મિનિટ લાગે. 18 ના અવયવો જલ્દીથી તો કે 9 2 18, 9 નું 3 3 9 એટલે 2 ગુણ્યા 3 નો વર્ગ, 3 3 9 અને 9 2 18. ઓકે, એના પછી 12 ના અવયવ, 12 ક્યાંથી આવ્યું? 1 18 અને 1 આ 12. 12 ના અવયવ 6 2 12 અને 6 ના 3 2 6 કરી શકે એટલે 2 વખત 2 ગુણ્યા 3, 2 2 4, 2 નો વર્ગ 4 અને 4 તેરી 12. ઓકે,
લસ્સા લેતા સૌને આવડે? તો ચાલો લસ્સા લઈ લઈએ. લસ્સા કઈ બે સંખ્યા છે? તો કે 18 અને 12 નો લસ્સા. લસ્સા કોને કહેવાય? બંનેમાં બધું જ હોય એવું, મોટામાં મોટી ઘાત. બધી જ વસ્તુ એક એક વાર મોટામાં મોટી ઘાત. એકવાર બગડો લખી લઉં, એકવાર તગડો લખી લઉં, ચાલો એકવાર 2, એકવાર 3. 2 માં મોટી ઘાત, તો કે અહીંયા 2 ઘાત છે એ મોટી છે, ઓકે 2 ઘાત. 3 માં મોટી ઘાત, આ ઉપરમાં 2 ઘાત છે એ મોટી ઘાત, ઓકે. 2 નો વર્ગ થાય 4, 3 નો વર્ગ થાય 9 અને 9 4 થાય 36. તો આનો મિનિંગ એવો થાય કે 36 મિનિટ બાદ બંને એક જ પોઈન્ટ ઉપર ન્યા ભેગા થાય. આટલી વસ્તુ લખો તો તમને માર્ક આવે. પણ મોટા ભાગના લોકો આ મિનિટ લખતા ભૂલી જાય એટલે અડધો માર્ક ફટ કરતો કપાઈ જાય. એકમો જ્યાં હોય ત્યાં લખવાના. અને આવી રીતના પૂછવું હોય કે કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય, તો આપણે કેટલીની જગ્યાએ લખવાનું 36 મિનિટ બાદ. એટલે આખું લખવું જરૂરી છે કે 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. તો આ રીતના છેલ્લે લાઈન લખવી જરૂરી છે. ડન છે. તો અહીંયા આપણો આ 7મો ક્વેશ્ચન થઈ ગયો છે પૂરો. તો દોસ્તો આની સાથે સાથે આપણે આખું સ્વાધ્યાય કમ્પ્લીટ કરી લીધું છે. આશા રાખું છું કે આખું સ્વાધ્યાય તમને એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું છે. કોઈ જાતની તકલીફ નથી, ડાઉટ નથી. ડાઉટ હોય તો કોમેન્ટમાં પૂછવામાં શરમાવાનું નથી, બરોબર? કારણ કે તમારા માટે જ આખી સિરીઝ છે. ડાઉટ સેશન આપણે રાખશું જેમાં તમારા ડાઉટ તમારા નામ સાથે ક્લિયર કરશું. તો ચોક્કસથી તમે ડાઉટ પૂછી શકશો કોમેન્ટમાં. આમની પીડીએફ ફાઇલ તમને વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં ફ્રી કોર્સના સેક્શનમાં મળી જશે. જો હું તમને સમજાવું છું, ભણાવું છું, તમને સમજાય છે, ગમે છે, તો 0 to Hero નામનો કોર્સ માત્ર 799 રૂપિયામાં છે. આ મહિના દિવસની ફી નથી, બોર્ડ એક્ઝામ સુધીની ફી છે, બરોબર? તો આ 799 રૂપિયામાં તમે ચોક્કસથી કોર્સ ખરીદી શકો છો. 0 to Hero બેન્ચ છે, બેઝિકથી લઈને એડવાન્સ સુધી તમને એમાં સમજાવવાનું છે, ભણાવવાનું છે. એકમાત્ર ગોળ રહેશે કે તમે ભણવામાં મીડિયમ હોવ, હોશિયાર હોય, નબળા હોય, જે હોય એ તમને 80 માંથી 80 માર્ક સુધી પહોંચાડવા બોર્ડ એક્ઝામમાં, બરોબર? તો આટલી વસ્તુ છે, બરોબર? તો સાહેબ સ્કૂલના 20, તો સ્કૂલના 20માં તમારે સ્કૂલે ડાયું રહેવું પડે, એ તો તમારા હાથમાં હોય. તો એ પણ 20 માંથી 20 આપણે લેવાના જ છે. એટલે કે પૂરેપૂરા 100 માંથી 100 માર્ક મેળવવાનો જ આપણો હેતુ છે. તો ચોક્કસથી તમે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. બધા જ આખી સિરીઝ છે ટોપર બેચની. જેમ વિડીયો આવતા જશે એમાં ફ્રી કોર્સિસ નામના સેક્શનમાં વિડીયો પ્લસ પીડીએફ ફાઇલ એકદમ ફ્રીમાં એડ થતું જશે, તેમને તમે એક્સેસ કરી શકો છો. એના પછી તમે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, વોટ્સઅપ ચેનલ આ બધામાં પણ જોઈન કરી શકો છો. ડન છે. તો અહીંયા બાળકો આપણું આ ચેપ્ટર નહીં પરંતુ આ સ્વાધ્યાય 1.1 પૂરું થાય છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓલું હાઈપ નામનો કંઈક ઓપ્શન છે, એ વિડીયોને લાઈક, સરસ મજાની કોમેન્ટ, શેર બરોબર કરી દેવાનું છે. ધન્યવાદ.